ક્યારના અમે અહીંયા બેઠા છીએ, હવે તું કઈ બોલીશ કે અમને બધાને શું કામ ભેગા કર્યા છે? હા કહું છું. જો હું દામિની સાથે સગાઈ તોડી નાખવા માંગુ છું. ગાંડો થઈ ગયો છે? આ શું વાત કરે છે તું? આ તો સાચું જ કહી રહ્યો છું ને. સાચું? એમાં શું ખોટી વાત છે? આનો મગજ ફરી ગયો છે? હા, અક્કલ બક્કલ છે તારામાં? હા છે, એટલા માટે જ તો કહી રહ્યો છું. અરે પણ સગાઈ તોડવી છે શું કામ તારે? એનું કારણ જણાવીશ અમને. દામિની નહોતી ગમતી તો પહેલા જ ના પાડવી હતી ને. સગાઈ કર્યા પછી હવે તું સગાઈ ફોક કરે, તને તો વાંધો નહીં આવે. આ દીકરીની સગાઈ તૂટે ને તો સમાજ બધા વાતું કરે. અરે આપણી પણ વાતો થશે ને કે સગાઈ શું કામ તોડી હશે, તો? આનામાં પણ ફોલ્ટ હોઈ શકે અને દામિનીમાં પણ કઈ વાંક હોઈ શકે. અરે પણ પેલા તમે લોકો કારણ જાણશો કે નહીં? બીજી વાર સગાઈ નહીં થાય એટલું યાદ રાખજે ને. આ સગાઈ તોડવાની નથી થતી. દામિનીમાં વાંધો શું છે તને? અરે ઘણા બધા વાંધા છે દામિનીમાં. અમારા લોકોની ઘણા સમયથી સરખી રીતે વાત નથી થતી અને કોઈ પણ વાતે નાની નાની વાતને લઈને ઝઘડાઓ ઊભા કરે છે અને વારંવાર મને કહે છે કે તારા મમ્મી કેવા છે, તારા મમ્મી સાથે મને બનશે કે નહીં. એક મિનિટ, તું કહે છે કે વાત નથી થતી તો પછી વાતે વાતે ઝઘડા કેવી રીતે થાય? પેલા મને એ સમજાવ. સમજાવ ને. મતલબ કે ક્યારેક ક્યારેક વાત થતી હોય ને એમાં પણ ઝઘડાઓ થાય છે એમ કહેવાની વાત છે. પણ એ તો સંસારની શરૂઆત છે. પહેલા ઝઘડા થાય, પછી પ્રેમ થાય, પછી પાછા ઝઘડા થાય. ઈ છે ને ખટાશ ને મીઠાશ તો રહ્યા જ કરવાની છે. એને લીધે કઈ સગાઈ નો તોડ ન થાય. અને આમ પણ દેવાંગભાઈ, બે વ્યક્તિને એકબીજાને ઓળખવા માટે સમય લાગે, એમાં અણબનાવ થાય, ક્યારેક ઝઘડા થાય. આપણે મેચ્યોરિટી દેખાડવાની હોય, તમારે સમજવું જોઈએ ને. એ બાળક છે, એને સમજાવવી પડે તમારે. પણ બે વ્યક્તિ વચ્ચે ક્યારેક પ્રેમની વાતો પણ થવી જોઈએ ને. એ પણ જરૂરી છે ને જીવનમાં. એ તો થતી જ નથી ક્યારેય. આપણે કરાય. આપણે શરૂઆત કરો ને તો સામેવાળા કરે. ઘણી વખત કોશિશ કરી છે, ઘણી વખત બહાર ફરવા પણ ગયા છીએ, પણ બહાર જઈએ છીએ તો પણ આ જ થઈ રહ્યું છે. તો પછી મેં નક્કી કરી લીધું છે મમ્મી, આ સગાઈ તોડવાની નથી થતી પણ જલ્દી લગ્ન કરી નાખવાના થાય છે. આ તમારા લોકોને ઝઘડા બંધ થઈ જાય ને, ઘરમાં આવી જશો એટલે બંને એકબીજા સાથે રહેશો, વધારે સમય વિતાવશો એટલે બધું પતી જશે. અરે કેવી વાત કરો છો મોટા ભાઈ? જે છોકરીની સાથે હું સરખી રીતે વાત નથી કરી શકતો એની સાથે લગ્ન કરીને કેવી રીતે જીવન જીવી શકું? તો એ તારી ભૂલ છે. આદિ કહે છે એમ. હા તો મારી ભૂલ છે. હું એક્સેપ્ટ કરું છું કે છોકરીની સાથે રહેવાને હું લાયક નથી. મારે નથી રાખવી આ સગાઈ. તારે સગાઈ નથી તોડવાની, એ નિર્ણય અમારે લેવાનો છે. તું કેમ નથી કરવાનું બધું? અરે શું કામ ને? મારી જિંદગીનો સવાલ છે તો એ નિર્ણય હું જ લઉં ને. અરે તારી જિંદગીનો સવાલ છે, તને ભાન પડે છે સમાજમાં વાતો શું થશે? સગાઈ કરી ત્યારે તો બહુ ઉલાડા મારતા હતા ને કે હવે મારે બીજે ક્યાંય નથી કરવું, સગાઈ કરીશ તો દામિની સાથે જ કરીશ. તો એ શું હતું? હા તો એ સમયે હું દામિનીના સ્વભાવને નહોતો જાણતો. મને નહોતી ખબર કે દામિની પાછળથી આવું પણ કરશે. પણ તમને એ શું ખબર છે કે તમે આ સગાઈ તોડીને બીજી સગાઈ કરશો તો એ છોકરી સારી જ મળશે? અને આના કરતા માથા ફરેલી મળી તો? હા, અને તને નથી ખબર, ઝઘડા તો આ બેમાંય થાય. તો હું જુદા થઈ ગયા અને સગાઈ પછી એ લોકોને ઝઘડા થતા હતા. તોય જો અત્યારે ભેગા છે ને, એ તો થાય એમ જ હોય. સગાઈ નથી તોડવાની એટલે નથી તોડવાની, ગમે એ થાય. તમે લોકો સમજતા કેમ નથી? મને દામિની સાથે નથી સેટલ થતું એમ તો કહું છું તમને. હવે મારો વાંક છે એ પણ મેં એક્સેપ્ટ કરી લીધું, એમ છતાંય તમે મને નથી સમજવા તૈયાર. અમારે કંઈ નથી સમજવું. સમજવાની જરૂર તારે છે. શાંતિથી નિરાતે બેસ. હું તારી સાથે તને કઈ બહાર લઈ જાઉં, આપણે બંને શાંતિથી બંને ભાઈઓ વાત મારે કરીએ. ક્યાંય બહાર જવું નથી. શાંતિથી કોઈ વાત નથી કરવી. જે વાત કરવાની હતી એ તમને કરી દીધી છે. દામિની સાથે સગાઈ નથી રાખવી, નથી રાખવી ને નથી રાખવી. હવે તમારે જે નિર્ણય લેવો એ લો. દેવાંગ, આટલો બધો એ જિદ્દી કેમ થઈ ગયો? દામિની હાય. હાય. આ મોઢું શું લટકાવ્યું છે? આ શું કરી રહી છે તું? હું મજાક કરવાના મૂડમાં જરાય નથી. સિરિયસ, ટુ બી ઓનેસ્ટ, મારે તારી સાથે વાત કરવી છે એટલા માટે જ તને અહીંયા બોલાવી છે. હા તો ઠીક છે ને, પણ માણસ સીધી રીતે સરખી રીતે પણ વાત કરી શકે. એમાં એટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? અરે એટલો બધો ગુસ્સો આવતો હતો તો શું કામ બોલાવી? ના આવે જ ને મળવા. હા તો કંઈ નહીં, હવે આવી ગઈ છે તો વાત સાંભળી લે. નથી સાંભળવું મારે કંઈ. એક કામ કરો, તમે અહીંયા જ ઊભા રહ્યો, હું જતી રહું છું. કારણ કે મને નથી લાગતું કે અત્યારે તમે વાત કરવાના મૂડમાં હોય. હા, એક મિનિટ. શું કરી રહી છે તું? વાત કરવાના મૂડમાં હોય ના હોય? અરે સોરી, હા મગજ જરા વિચારે હતું એટલા માટે તારા ઉપર ગુસ્સે થઈ જવાયું.
ઇટ્સ ઓકે. શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? નહીં, કંઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ પછી- શું હોવાનો? શું વિચારતા હતા? કેમ મગજ ઠેકાણે નથી? વિચાર કરતો હતો મારો કે હવે શું થશે મારું, શું નહીં. આ શું વિચારો છો? અને અચાનક આ બધું શું છે? તમે મને એવું કહ્યું હતું કે તમારે કોઈ જરૂરી વાત કરવી છે, તો ચાલો ને આપણે કોફી પીતા પીતા વાત કરીએ. ચાલો. નહીં, કોફી પીવા જવાની શું જરૂર છે એમાં? અરે વાત તો અહીંયા ઊભા ઊભા પણ થઈ શકે ને. હા, પણ મને ભૂખ લાગે છે એટલી જલ્દીમાં આવી છું ને કે કંઈ નાસ્તો પણ નથી કર્યો. તો આપણે જમીને વાત કરીએ ને. તું જમવા માટે આવી છે કે અહીંયા મારી સાથે વાત કરવા માટે? અને આમ પણ અત્યારે તને જે વાત કરવાનો છું ને એ વાત સાંભળીને આમ પણ તારી ભૂખ મરી જ જવાની છે. ઓકે, ફાઇન, અહીંયા જ વાત કરીએ. બોલો, શું થયું છે? જો દામિની, મને બોલો. હું તારી સાથે સગાઈ રાખવા નથી માંગતો. Sorry, શું? સાચું સાંભળી રહી છે તું. હું તારી સાથેની સગાઈને ભોગ કરવા માટે આવ્યો છું. આર યુ કિડિંગ મી? નહીં, મસ્તી મજાક નથી કરતો, સાચું કહું છું. શું થયું? મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે તો આઈ એમ સોરી. જો મારી કોઈ વાતનું તમને ખોટું લાગી ગયું હોય કે પછી ખોટું લાગવાનું હોય, નહીં, તારી કોઈ પણ વાતનું મને ક્યારેય પણ ખોટું નથી લાગ્યું. તો પછી શું કામ આવી રીતે વાત કરો છો? શું થયું છે? મારા લીધે. જો મેં અત્યાર સુધી તારી સાથે જે કંઈ પણ વાતો કરી હતી એ બધી વાતો ખોટી હતી. હકીકતમાં મારા જીવનમાં તારા પહેલાં એક બીજી છોકરી પણ હતી. હા, આ તો વાત મારી પહેલા હતી ને, હવે શું ફરક પડે છે? દેવાંગ આપણી સગાઈ થઈ ગઈ છે. અને હા, આ બધી વાત યોગ્ય મને નથી લાગતી. એટલા માટે જ તને કહું છું કે આ બધી વાતો યોગ્ય નથી. સગાઈ થઈ ચૂકી છે, સગાઈ તૂટી પણ શકે છે, કારણ કે એ છોકરી ફરી પાછી મારા જીવનમાં આવી છે. અને એ પણ હું જે કંપનીમાં નોકરી કરું છું એ જગ્યાએ બોસ બનીને આવી છે. હું માનું જ નહીં. મને વિશ્વાસ છે તમારો સ્વભાવ કે તમારો નેચર એવો નથી કે તમે કોઈ માણસને કે કોઈ વ્યક્તિને ચીટ કરી શકો. મને સાચું રીઝન કહો, શું થયું છે? આપણે બેસીને સમાધાન લાવીએ ને કંઈ પ્રોબ્લેમ હોય તો. નહીં, સાચું ખોટું તને જે લાગે, મારે તને જે કહેવાનું હતું એ તને કહી દીધું છે. અને હા, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે બંને સગાઈ પછી એકબીજાને બહુ સારી રીતે સમજતા હતા. એટલા માટે જ તને કહું છું કે મેં તને જે વાત કરી છે અને જે કારણસર હું તારી સાથે સગાઈ તોડવા જઈ રહ્યો છું ને, એ વાત કે એ કારણ ક્યારેય પણ મારા કે તારા ઘરના બીજા કોઈ પણ વ્યક્તિને નહીં જણાવતી. છો તેવા પ્લીઝ. મને એવું લાગે છે કે તમારું મગજ ફરી ગયું છે. શાંતિથી બેસીને વિચારીને આપણે વાત કરીશું. અરે શાંતિથી વાત કરું છું ને દામિની. હવે આનાથી વધારે શાંતિથી કેવી રીતે વાત કરી શકું? કહું છું તું મને નથી ગમતી, સગાઈ નથી રાખવી તો તને નથી સમજાતી મારી આ વાતને? સમજવાની કોશિશ કર ને. આપણે પછી મળીને વાત કરીશું. હા, પણ વિચાર કરી અને તું ઘરે આ વાતને જણાવી દેજે. હા, હવે પહોંચી ગઈ છું. શું થયું બેટા? કેમ એટલી બધી ગુસ્સામાં છો? ના, કંઈ નહીં. મારી ફ્રેન્ડ હતી એની સાથે વાત કરતી હતી. કંઈ કારણ તો બીજું જ છે. તું કોઈ દિવસ તારી ફ્રેન્ડ સાથે આવી રીતે મેં તને ગુસ્સામાં વાત કરતા ક્યારેય નથી જોઈ. હા, એ કોઈ બીજાનો ગુસ્સો બીજા ઉપર નીકળી ગયો છે. અરે પણ કોઈ બીજાનો ગુસ્સો બીજા ઉપર નીકળી ગયો તો કોનો ગુસ્સો કોની ઉપર નીકળ્યો? કોનો ગુસ્સો હતો એ તો કે?
દેવાંગ ઉપર ગુસ્સો હતો એ મારી ફ્રેન્ડ ઉપર નીકળી ગયો છે. દેવાંગ? હા હા અરે પણ તમારી તો હજી સગાઈ થઈ છે, ત્યાં તમે એકબીજા ઉપર ગુસ્સો મળ્યા કરવા. હા તો કરે જ ને, વાત જ એવી કરે છે તો. જુઓ પપ્પા, હવે એ ગુસ્સો છે ને ખાલી ખોટો તમારા ઉપર ના ઉતરે ને એટલે પ્લીઝ અત્યારે મને કોઈ સવાલ ના કરો. એક તો દેવાંગ સાથે ઝઘડો કરીને આવી છું. અરે હું તારો બાપ છું, મને તારા ભવિષ્યની ચિંતા હોય, અને જે છોકરા સાથે તારા લગ્ન થવાના છે એની સાથે તું ગુસ્સો કરીને આવી રીતે આય અને એકબીજા ગુસ્સો કરો અને પછી તું એની દાજ મારી ઉપર કાઢ, અહીંયા ઘરમાં આવીને કાઢ. એની કરતાં મારે કારણ જાણવું પડે. હજી તારે એની હારે લગ્ન કરવાના છે, આખી જિંદગી તારે એની સાથે કાઢવાની છે. કંઈ નહીં પપ્પા, એક નાની એવી બાબત હતી, બસ એના ઉપર થોડી બહેસ થઈ ગઈ અમારી. એટલે હવે છે ને મારે આ બધું મૂળ સુધી જાણવું પડશે. હું નાની એવી બાબત હતી, કઈ બાબતે ગુસ્સો થયો, કોણે ગુસ્સો કર્યો, એનું એવું તે શું બોલ્યો કે તારે ગુસ્સો કરવો પડ્યો? અરે પણ પપ્પા, એ અમારા બંનેની વાત હતી ને, થઈ ગયું, અને સગાઈ થઈ હોય તો આવા નાના મોટા ઝઘડા તો થયા કરે. અરે સગાઈ થઈ હોય ને તો કોઈ ઝઘડો જ ન થાય. લગ્ન પહેલાં અને સગાઈ પછી બે છોકરા છોકરીમાં પ્રેમ હોય ને એટલો તો આખી જિંદગીમાં ક્યારેય ન હોય, એટલી ખબર છે, હું અનુભવી છું. હા સાચી વાત છે તમારી, પણ એના માટે પ્રેમ પણ હોવો જોઈએ ને પપ્પા. અરે અત્યારથી તું કે પ્રેમ નથી પ્રેમ નથી, તો આ ગાડું ચાલે કેમ આગળ? આખી જિંદગી કાઢવાની છે, તારા લગ્ન બાકી છે એની યારે. પણ મને નથી લાગતું કે હવે લગ્ન થાય. આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે? લગ્ન ન થાય એટલે કેવા હું માગે છે તું? હા છોડો ને પપ્પા. અરે ના ના, બેસ તું, મને કહે છે સાચી વાત હોય કે આ કંઈ આ તારા ભવિષ્યનો વિચાર. મારે હવે સમાજમાં મોઢું હું દેખાડવું? તું એમ કે હવે મારે લગ્ન નથી કરવા એટલે હું એની હારે વ્યવહાર તોડી નાખું છે? મારે સંબંધ નથી તોડવા. તેવાંગે અત્યારે મને મળવા બોલાવી હતી, અને એ મારી સાથે સગાઈ તોડવા માંગે છે. શું દેવાંગ તને મોઢે એમ કહે છે કે મારે આ સગાઈ નથી રાખવી એમ? હા પપ્પા, અને એ જ વાતને લઈને મારે એની સાથે ઝઘડો થઈ ગયો. અરે પણ આવું કહે છે એમ કામ? હજી તો કેવાય બધા આપણે હોંશે હોંશે સગાઈ કરી, એના પરિવારના બધા સભ્યો રાજી હતા, આપણે બધા રાજી હતા, અને તમારે બે વચ્ચે મેળ હતો, તું કેટલી રાજી હતી, તો એને અચાનક આ થયું છે શું? મને પણ એ જ નથી સમજાતું પપ્પા કે દેવાંગને થઈ શું ગયું છે. સીધી રીતે વાત નથી કરતા, એમની સાથે બોલું તો સીધી રીતે બોલાવે નહીં. અરે આવો છોકરો નીકળશે તો મને નહોતી ખબર. પણ બેટા આપણે છે ને ઉતાવળીમાં પગલું કાંઈ નથી ભરવું. એવું લાગશે ને તો હું દેવાંગને અને એના પરિવારને હું મળી લઈ. નક્કી સગાઈ તોડવાની તું વાત નહીં કરતી ક્યારે? મેં વાત નથી કરી, અને એમ પણ દેવાંગને કહીને આવી છું કે હું વિચારીને જવાબ આપીશ. આવું એક વિચારી જ કેમ હકે? પપ્પા, મેં રીઝન જાણવાની ઘણી કોશિશ કરી, પણ એને વાતને એટલી ફેરવી કે મને સમજાણું જ નહીં કે એને મૂળ પ્રોબ્લેમ શું છે. મેં એની સાથે બેસીને વાત કરવાની પણ કોશિશ કરી, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. મને લાગે છે કોઈ બીજાએ એની કાન ભંભેરાણી કરી હશે, ખોટી તારા વિરુદ્ધ એને કંઈક વાત કરી હશે, જે તારામાં સંસ્કાર નથી, તું બાધેડું છો, તું ગુસ્સાવાળી છો, એવું કોકે એને ખોટું ચડાવ્યો હશે અને એ સાચું માની ગયો હશે. અને તને તો ખબર છે આ સમાજમાં એવા ઘણા લોકો છે જે પોતાના છોકરાનું સગપણ ન થાય ને તો બીજાને કંઈ સગપણ સારું મળ્યું હોય ને, કોઈ ઘર સારું મળ્યું હોય ને છોકરીને કે છોકરાને, તો એનું સગપણ તોડાવવામાં જે રાજી હોય. ના પપ્પા, એવી કોઈ વાત નથી. છોડો ને, મેં સમય માગ્યો છે ને, બધું સારું થઈ જશે. અરે પણ મારી દીકરીને તો મને ચિંતામાં નાખી દીધો. હવે આ સંબંધ તૂટવાની વાત કરશે તો મારી દીકરીનું શું થાય? દેવાંગભાઈ, અરે ભાભી, સોરી ડિસ્ટર્બ કરવા માટે. કંઈ વાંધો નહીં. કેમ અત્યારે સૂતા છો? તબિયત ખરાબ છે? ના, શરીર થોડું હળવું લાગી રહ્યું છે એટલે ઊંઘ આવી ગઈ. તાવ તો નથી? બીજું કાંઈ ટેન્શન છે? ના, ટેન્શન જેવું કંઈ નથી, પણ સવારમાં
મોટા ભાઈની સામે જે જોરથી બોલી ગયો ને એ બાબત એ જ વિચારતો હતો. અચ્છા, તો એ માટે બધું વિચારવાનું શું હોય? અહીંયાથી ઊભા થઈને મોટા ભાઈની પાસે જવાનું હોય ને એમને સોરી કહી દેવાનું હોય અને એ તમને માફ કરી દે એટલે આ વાત અહીંયા ને અહીંયા ખતમ. ભાભી મને મને એ નથી સમજાતું કે તમે લોકો મારી વાતને સમજી કેમ નથી રહ્યા. દેવાંગભાઈ, અમે તમારી વાતને સમજીએ છીએ. અમારા ત્રણમાંથી કોઈ અણસમજુ નથી કે તમે કોઈ વાત કરો અને મેં ન સમજીએ, પણ સમજવાની જરૂર તમારે છે. મારા પપ્પાએ સગાઈ કરાવી છે. મારા પપ્પાના માન ખાતર આપણે આ સગાઈ તોડી ન શકીએ. હા ભાભી, ખ્યાલ છે મને. જો હું તમને આ વાત કરવાનો જ નહોતો, પણ હવે જે જગ્યાએ અમે લોકો કોઈ પણ વાતને લઈને ક્યારેય પણ ચર્ચા નથી કરી શકતા નાની અમથી, તો પછી શું કરવાનું? આગળનું જીવન હું કેવી રીતે કાઢીશ? એટલા માટે જ તો તમને કહી રહ્યો છું. હા, તમે મારા ભાભી નહીં પણ મિત્ર જેવા છો. તમારી સાથે મળીને હું બધી જ વાત તમને શેર કરી શકું છું, એટલે જ તમને કહું છું. ભાભી પ્લીઝ આ સગાઈ તોડાવી નાખો ને. દેવાંગભાઈ, હું પણ તમને એક ફ્રેન્ડ તરીકે જ સમજાવવા આવી છું. ભાભી બનીને આવી હોત ને તો એક જ થપ્પડ મારી દેત. સમજવાની કોશિશ કરો ભાઈ. કોઈ પણ સંબંધ એમ સહેલાઈથી નથી ચાલતા. બે માણસના મન અલગ હોય, વિચારો અલગ હોય, જીવન જીવવાની શ્રેણી અલગ હોય, છતાં પણ એક બંધનમાં બંધાઈને રહે છે ને. દુનિયાનો કોઈ પહેલો કિસ્સો તો છે નહીં કે તમે સગાઈ કરીને પાત્ર તમને ગમતું ના હોય. પહેલાંના જમાનામાં લગ્ન થાય ને ત્યારે એકબીજાને જોતા હતા, છતાં પણ આખું જીવન નિભાવતા હતા ને. તો અત્યારે તમને તો પૂરેપૂરો મોકો મળે છે. સગાઈ પછી લગ્ન સુધીનો સમય છે તમારી પાસે. એકબીજાને જાણો, સમજો, સમજવાની કોશિશ કરો. અને ક્યારેક સામેવાળું માણસ ન સમજે ને તો આપણે સમજદારી દાખવવી જોઈએ. હા, હું માનું છું તમારી વાતને કે પહેલાંના લોકો આ બધું જ નિભાવતા હતા, પણ એ સમય અને અત્યારનો સમય અલગ છે ભાભી. હા, મને દામિની વાતે ને વાતે કહે છે કે તમારા ઘરમાં તમારા ભાભીનું ચાલે છે, તમારા મમ્મી સાથે મારે સરખી રીતે વાત નથી થતી, એ મને બધા કામ ચિંધ્યા કરે છે. હવે આવી બધી બાબતો એના મગજમાં ઘર કરી ગઈ છે અને આ વાતને લઈને ઝઘડાઓ પણ થઈ રહ્યા છે. તો ભાભી રોજે રોજના ઝઘડાઓ કરવા એના કરતાં તો છૂટું થઈ જવું જ સારું ને. તમને ખબર છે, હું અને તમારા ભાઈ જ્યારે અમારી સગાઈ થઈને વાતો કરતા હતા ને તો ઘણી વખત વાત એટલી આગળ વધી જતી હતી ને કે છૂટા સુધી પહોંચી જતા હતા કે હવે અમે બંને ક્યારેય સાથે નહીં રહી શકીએ. અને ઝઘડાના 1 કલાક પછી એવું લાગતું હતું કે નહીં, હવે એના વગર નહીં રહી શકાય. હા, એક્ઝેક્ટલી. હું તમને આ જ પોઈન્ટ કહેવા માગું છું કે તમે લોકો એકબીજાથી જુદા પડવાની વાતો કરતા હતા, પણ એકબીજા વગર રહી પણ નહોતા શકતા ને. પણ અમારા બંને વચ્ચે તો ક્યારેય એવું થયું જ નથી. હું માનું છું કે જુદા પડવાની વાતો થાય, પણ ક્યારેક કોઈ બાબતને લઈને એને મારી અંદર કોઈ સારી વસ્તુ તો દેખાવી જોઈએ ને. આ બધી બાબતમાં મારો વાંક કાઢે છે. હું ફોર્મલ કપડાં પહેરું તો એ ન ગમે, સારા નવા જીન્સ ને ટી શર્ટ પહેરું તો એમ કહે છે કે હા સાવ સાદા છે, તમારે મોલમાંથી લેવા જોઈએ. મોલમાંથી લાવીને પહેરું તો એમ કહે કે આ મોલમાંથી નહીં, પેલા મોલમાંથી લાવવા જોઈએ. હવે બધી જ બાબતમાં હું જ નેગેટિવ ભાભી. હા તો ખોટું કહેવાય ને. ખોટું કહેવાય, બહુ જ ખોટું કહેવાય. પણ આ ખાલી કપડાની બાબતોને લઈને કે પછી નાના મોટા ઝઘડાઓને લઈને પોતાનું ઘર ભાંગી નાખવું ને એ બહુ મોટી બાબત કહેવાય. એમાં તો વિચાર કરવો જ પડે. અને તમે મેચ્યોર છો, સમજદાર છો. તમે નહીં સમજો તો કોણ સમજશે? દેવાંગભાઈ, ઠીક છે, તમારે સગાઈ તોડવી છે, હું માનું છું, રિસ્પેક્ટ કરું છું, પણ હજી થોડો ટાઈમ જોવો, સમજાવવાની કોશિશ કરો, સમજવાની કોશિશ કરો. બની શકે કે આ સંબંધ ન તૂટે. અને પ્લીઝ તમે કોઈનું નહીં ને તો મારા પપ્પાનું વિચારો. એમનો તો કોઈ દોષ નથી ને આમાં. ઠીક છે, મને વિચારવાનો સમય આપો. પૂરો સમય છે તમારી પાસે, વિચાર્યા કરો. આદિ આ દેવાંગે શું ઉપાડો લીધો છે?
શું ચાલે છે આ બધું? એક વાતે માનવા તૈયાર નથી. બસ ચિલ્લમ ચીલી કારણ નથી કહેતો કે શું છે. સગાઈ તોડી નાખોનો તો ઝંડો પકડીને બેઠો છે. મને કંઈ સમજાતું નથી કે એ કરવા શું માગે છે અને શું કામ. જુઓ, આપણે આનું કારણ તો જાણવું જ પડશે ને. હા, દેવાંગ કહે એમ કંઈ સગાઈ થોડી નખાય. પણ મોઢામાંથી ફાટતો નથી. એક નહીં અનેકો વાર એને પૂછ્યું તો બસ તોડી નાખો, મારે રહેવું નથી, વાત નથી કરતી, ફલાણું નથી. અરે આ તે કઈ રીત છે? આમ જિંદગી જીવાય? જુઓ, તમે ચિંતા ન કરો, હું દેવાંગ સાથે વાત કરીશ અને જાણીને રહીશ. પણ આદિ, મેં વાત કરી એમની સાથે, બહુ સમજાવ્યા, બહુ મનાવ્યા, પણ એ માનવા માટે તૈયાર જ નથી ને. સમજાતું નથી કે એમના મગજમાં ચાલે છે શું. મને લાગે છે કે અટવાણો હશે અને કાં પછી કોઈ ભાઈબંધ દોસ્તારોની વાતોમાં આવી ગયો હશે. અરે શું વાત હોય? દામિનીમાં શું ખામી છે કે એને જોઈને એની વાતોમાં આવી જાય કે આ છોકરી ખરાબ છે, આમ છે, તેમ છે? કાંઈ મગનું નામ મરી નથી પાડતો. ખામી કોઈમાં નથી, નથી દામિનીમાં કે એના પપ્પામાં. પરિવાર પણ સારો છે અને માનું છું ત્યાં સુધી દેવાંગને એ લોકો બહુ ખુશ રાખશે. જમાઈ તરીકે કેટલું માન આપે છે ઘરમાં, પણ આને બુદ્ધિ વગરનાને એટલી ભાન નથી પડતી કે આ શું કરવા ઊભો થયો છે. આદિ, એવું પણ તો બની શકે ને કે દેવાંગભાઈને કોઈ બીજી છોકરી ગમતી હોય. આમ સોરી, પણ બની શકે ને. પણ મીરા, એ ગમે તો આપણને કહે તો ખરો કે ચાલ મારે દામિની સાથે નહીં, મને ફલાણી છોકરી ગમે છે, તોય આપણે એનું કંઈક નિરાકરણ કાઢીએ. આ તો એમેય નથી કહેતો કે કોઈની હારે છે. અને દેવાંગ આવું કરે એ તો હું માનવું જ નહીં. અરે પણ એને બીજી કોઈ છોકરી પસંદ હોય એવું બને જ નહીં, કારણ કે દામિનીને બહુ પ્રેમ કરવા લાગ્યા હતા. બંને એકબીજા વગર રહી નહોતા શકતા. અરે પણ મેં ક્યાં કહ્યું કે હશે જ, હોઈ શકે ને. તમે જાણવાની કોશિશ કરો તો ખબર પડે ને. અને રહી પ્રેમની વાત, તો પ્રેમ પહેલા કરતા હતા, હવે કદાચ મન બદલી ગયું હોય તો. ખોટા છે, એક નંબરનો ખોટો છે દેવાંગ. કારણ કે મને ખબર છે ત્યાં સુધી એનો ફોન કન્ટિન્યુ ચાલુ હોય છે. દામિની સાથે એની વાત તો રોજ થતી હોય છે અને એ બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હશે એવું મને લાગે છે. પણ હવે એ બંને ઝઘડે એનો મતલબ એવું નથી આપણે તો સમાધાન કરાવવાનું હોય ને. આપણે તો બંનેને મળીને વાત કરશું. પણ આદિ, જો ઝઘડો થયો હોય તો ફોન ઉપર વાતો કેમ કરે? આ ઘણી વખત તમારે બેવને ઝઘડો થાય છે તો 2-3 દિવસ સુધી બોલતાય નથી. તું કહેતોય નથી કે મને તું ચા દે, એ નથી કહેતી કે તમે આમ લ્યો ને તેમ લ્યો, નથી જ બોલતા ને, મને દેખાતું હોય છે. તો એમ હોય ને, આ તો રહેવું છે ફોન ઉપર અને પાછી એને ગમતી નથી, સગાઈ તોડી નાખવી છે. આ કેમ માન્યામાં આવે? એટલે જ તો કહું છું ને કે બની શકે ને કે બીજી કોઈ છોકરી સાથે વાત કરતા હોય મીરા, દામિનીના નામ પર. મીરા, તારી શંકા સાચી છે. ચાલો માની લઈએ એક વખત કે તારી શંકા સાચી છે, પણ એ ફાટવો તો જોઈએ ને કે હા મને દામિની નથી ગમતી, મને બીજી કોઈ છોકરી ગમે છે. ખરેખર મમ્મી, તમે આટલું બધું ના વિચારો, કારણ કે હું આ બધા વિચાર કરું છું ને તો મારું મગજ પણ ચકડોળે ચડી ગયું છે. મને કંઈ સમજાતું નથી કે અત્યારે કરવું શું આપણે. એટલા માટે કહું છું કે તમે ખોટી ચિંતા ના કરો. તમારી તબિયત ખરાબ થશે અને બધું ઠીક થઈ જશે. દેવાંગ ભલે બોલતો, એને જે બોલવું હોય ને બોલવા દો, પણ છેલ્લે આપણે શું કરવું ને એ આપણે નક્કી કરવાનું છે, મારે ને તમારે. બેટા, ચિંતા કહેવાથી ને કરવાથી નથી થતી, એ થતી જ હોય. અને એમાંય હું માં છું. આ બાજુવાળાના છોકરાઓ જ્યાં જવું હોય ત્યાં જાય ને જે કરવું હોય એ કરે, એની ચિંતા કરું જ. આ તો આ મારો દીકરો છે, ચિંતા તો થાય જ ને. માનું છું કે માં છો એટલે તમને પણ 100 વિચાર આવતા હોય અને તમે તમારી જગ્યાએ સાચા જ છો. હું તમને ખોટા સાબિત કરવા નથી માંગતો, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે ચિંતા કરશો તો શું થશે? પરિણામ મળી જશે. નહીં મળે ને તો પછી તમે ધીરજ રાખો. હું દેવાંગ સાથે વાત કરીશ. ક્યાં છે દેવાંગ? હશે બહાર, કાં તો એના રૂમમાં, બીજે ક્યાં હોય. બહાર જ હશે. હું હમણાં એની સાથે નિરાતે બેસીને વાત કરું છું, એને સમજાવવાની કોશિશ કરું છું અને જાણવાની કોશિશ કરું છું કે એને પ્રોબ્લેમ શું છે. આ જેમ અત્યારે બોલ્યા ને એમ જ સમજાવજો પાછા. હા, અને સારું કે જો તારા કહેવાથી એ માની જાય તો. બાકી હું અને મીરા તો સમજાવીને એને પૂછીને થાક્યા, કોઈ જવાબ આવતો નથી. સારું, થોડા શાંતિથી પૂછજો. મોટા ભાઈ, થોડી રૂપિયાની જરૂર હતી. 50,000 રૂપિયા હોય તો આપો ને. 50,000 રૂપિયા?
હા એટલે મેં તને અહીંયા વાત કરવા માટે બોલાવ્યો છે તું મારી પાસે રૂપિયા માગે છે જો દેવાંગ મને કંઈ સમજાતું નથી પહેલાં તો મને તે સગાઈ તોડવા માટે કહ્યું હવે તારે રૂપિયા જોઈએ છે ને એ પણ 50,000 રૂપિયા સાચું બોલ તું કરવા શું માગે છે તું કરી શું રહ્યો છે સટ્ટો રમે છે કે જુગારમાં રૂપિયા હારી ગયો છે ના મોટા ભાઈ તમે તો જાણો છો ને કે મને આમાં કાંઈ ખબર નથી પડતી તો હું આવા બધામાં શું કામ રૂપિયા નાખું તો કે ને ચાલ 50,000 રૂપિયા તને આપી પણ દઉં પણ શેના માટે શું કરવા છે તારે જરૂર છે મારે જુઓ મોટા ભાઈ આ બધા સવાલ રહેવા દો ને બધા સવાલ તને અત્યારે મારે કરવા જ પડશે દેવાંગ મને સાચો જવાબ આપ પહેલા કે તું આ સગાઈ તોડવા શું કામ માગે છે કારણ શું છે સગાઈ તોડવાનું કારણ એ જ છે કે મને દામિની સાથે નથી ફાવતું દામિનીનો કોઈ વાંક નથી આમાં એ બહુ સારી છોકરી છે મને સમજે પણ છે પણ મને દામિની નથી ગમતી બસ કેવી વાત કરે છે તું ગાંડો થઈ ગયો છે છોકરી સારી છે પણ મને દામિની નથી ગમતી એટલે સગાઈ થઈ પછી તમે લોકો સાથે રહ્યા આટલો સમય સુધી સાથે હતા તમને બંને વચ્ચે તમારા બંને વચ્ચે કંઈ જ પ્રોબ્લેમ નહોતો બંને ખુશ હતા અને અચાનક તને શું થયું ને એ મને સમજાતું નથી એની વાતો મને નથી ગમતી અને એનું વર્તન જોયું છે હા તમે નોટિસ કરજો ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે એ ઉંમરમાં વધી ગઈ છે પણ મગજથી હજી એ નાની જ છે નાના છોકરા જેવી જીદ કરે છે હા એવું જ હોય આ તારી ભાભીને જ જોઈ લે ને એની વાતો પણ મને નથી ગમતી છતાં પણ ગમાડવી પડે છે કારણ કે પત્ની છે મારી હા દરેક વસ્તુની અંદર આપણે જતું કરવાની ભાવના રાખવી જોઈએ જો તું જતું નહીં કરે ને તો ક્યારેય લાઈફ નહીં જીવી શકે અને આ મોટા ભાઈ તરીકે તને સલાહ આપું છું મારી વાત માની લે કે તને દામિનીની વાતો નથી ગમતી કદાચ એનો સ્વભાવ બદલાણો હશે કારણ કે તમે રોજે વાતો કરતા હો હા મળવાનું થતું હોય નથી વાત જ નથી થતી તો રોજે વાતો કરવાનો સવાલ જ નથી આવતો તો પછી મારી વાત માન સગાઈ તોડવાનું રહેવા દે તમે એકબીજાને સમય આપો મળો વાતો કરો જે કંઈ પણ તમારા પ્રોબ્લેમ છે ને બધા સોલ્વ થઈ જશે અને બંને એક થઈ જશો અરે ક્યારેય પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તમે જે કહો છો ને એમ જ કર્યું હતું અમે બધા ફ્રેન્ડ સર્કલમાં ગયા હતા ને બહાર તો ત્યાં શું થયું એણે ઝઘડો કર્યો મારી સાથે હવે બધાની વચ્ચે જ્યારે ઝઘડો થાય બે જણાનો ત્યારે શું થાય એ તો તમે જાણો છો ને નોર્મલ કહેવાય વાતો કરે બધા શું નોર્મલ કહેવાય મોટા ભાઈ શું જવાબ દેવાનો મારા મિત્રોને અરે તને મિત્રોની પડી છે જો તું આટલી બધી ચિંતા કરતો હોય કે મિત્રો સામે તારી ઇજ્જત વહી ગઈ આબરૂ જતી રહી તો એક વસ્તુ મને એ કે સગાઈ તૂટશે તો શું થશે મમ્મીનું નામ ખરાબ નહીં થાય મારું નામ ખરાબ નહીં થાય તારું નામ ખરાબ નહીં થાય થશે જ ને થશે. થયું એક વાર નામ ખરાબ થતું હોય તો ભલે થતું પણ વારંવાર આ બધા ફજેતામાંથી તો બચી જઈશું ને ફજેતા તું સમજે છે પણ ફજેતા કરે છે શું કામ માની લે કે હું ને તારી ભાભી પણ બહાર ફરવા ગયા છે અને ઘણીવાર ઝઘડીને પાછા પણ આવ્યા છીએ અરે લોકો જોતા હોય અરે હસબન્ડ વાઈફ છે ઝઘડો થાય શું થઈ ગયું નોર્મલ છે ગાંડા સમાધાન કરતા શીખો સમાધાન કરશો ને તો લાઈફ આગળ ચાલશે તમે કહેશો કે તમે તમારી સગાઈ વખતે જે ભાભીને ઘરેણાઓ આપ્યા હતા એના સિવાય પછી ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ઘરેણું આપ્યું હતું એક્સ્ટ્રા કે જે બહુ મોંઘું હોય હા જે તમે ક્યારેય પણ અફોર્ડ ના કરી શકો એવું હોય ના હા તો દામિની મારી પાસે છેલ્લા 2 મહિનાથી નેકલેસ મગાવી રહી છે આપી દે ને ક્યાંથી આપું શું કામ હું પૈસા આપું ને? અરે શું કામ અરે તું પણ? ચિંતા એને શું કામ necklace- કરે છે આ પૈસા માટે થઈને કોઈ સગાઈ તોડતું હશે ગાંડો તારી જેવો તમે બુદ્ધિ વગરનો કોઈ નથી જોયો આટલી અમથી વાતને લઈને તું આવું બધું ઝઘડા ઊભા કરે છે સારી વાત કહેવાય હા પેલીને નેકલેસ કરાવી આપવા માટે રૂપિયા છે તમારી પાસે પણ હું તમારી પાસે 50,000 રૂપિયા માંગુ છું એ આપવા માટે કઈ નથી અરે 50,000 રૂપિયા આપો ને આ બધી વાત શું કામ ને કરો છો પણ તારે શું કરવા છે બોલ ને અને આટલો ગુસ્સામાં વાત શું કામ કરે છે મારે વાપરવા છે મને વાપરવા માટે પૈસા આપી દો 50,000 રૂપિયા આપો બીજી બધી વાતો છોડો પૈસા તને મળી જશે પણ સગાઈ નહીં તૂટે તો જ મળશે સગાઈ તૂટશે અરે શું વારા ઘડિયા સગાઈ માંડી છે હા તમારી પાસે આવું છું તો તમે પણ એ જ વાત કરો છો ભાભી પણ એ જ વાત કરે છે અને બાની પાસે જાઉં છું તો એ પણ સગાઈની જ વાત લઈને બેસે છે સગાઈની વાત છોડો મને રૂપિયા આપો અરે રૂપિયા જોઈએ છે ને આગળ કોઈ સવાલ નથી કરવાનો ટ્રાન્સફર કરો અત્યારે મોકલું છું હમણાં નહીં ટ્રાન્સફર કરો પછી જ હું જઈશ અડધા મોકલીશ
અડધા મને તું કારણ આપીશ પછી મોકલીશ. હું મારી જાતે લઈ લઈશ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો તમે? મને તો સારું છે. હું અહીંયા મંદિરે ગયો હતો ત્યાં તમે વળી રસ્તામાં મળી ગયા. આમે હું તમને મળવા માગતો હતો. બોલો ને ભાઈ. આ હમણાં દેવાંગ કુમારનો મગજ કેમ આવો ચીડિયો થઈ ગયો છે? ફાવે એમ બોલે, કેટલો ગુસ્સામાં હોય. ભાઈ હું પણ એ જ ચિંતામાં છું. ખબર નહીં કેમ આટલો બધો સ્વભાવ કેવી રીતે એનો બદલાઈ ગયો. નથી મારું કાંઈ વાત માનતો, નથી આદિની વાત માનતો, નથી મીરાની વાત માનતો. બસ જ્યારે જોવો ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં જ હોય. એકેય વાતનો સીધો જવાબ નથી આપતો. અરે એને પણ થઈ શું ગયું છે એ કાંઈ ખબર નથી પડતી. પહેલાં તો એ કેટલા સારા હતા, શાંત સ્વભાવના હતા. આપણે કંઈ પૂછીએ ને તો જ જવાબ આપે, અને એ એટલો મીઠો જવાબ આપે ને આપણને એમ થાય બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. અત્યારે તો ખબર નહીં કેમ એક રટ લઈને બેઠો છે. સગાઈ તોડી નાખો. શું છે કારણ એ કહેતો નથી. કાંઈ એટલે કાંઈ મગનું નામ મરી નથી પાડતો. મારે કેમ એના મોઢામાંથી વાત કઢાવી? મેં સમજાવી જોયો, મીરાએ સમજાવ્યો, આદિએ સમજાવ્યો, કોઈનું માનવું જ નથી ને. એક જ વાત મોઢામાં, બસ સગાઈ તોડો. મેં કીધું દામિની જેવી છોકરી દીવો લઈને ગોતવા જાશું ને તોય નહીં મળે. બસ તમારી વાત સાચી છે. એ સગાઈ તોડવાની વાત જ કરે છે, બસ બીજી કોઈ વાત જ નહીં એમ કહે. અને આ વાત એણે દામિનીને કરીને તો દામિની તો બસ આખો દી રડ્યા જ કરે છે. મને કારણ ખબર કે કઈ છોકરીને ગમે કે પોતાની પહેલી સગાઈ તૂટી જાય. સાચી વાત છે. અરે મારો આદિ પણ આખો દિવસ એના ને એના જ વિચાર કરે કે હું દેવાંગને એવું તો કેવી રીતે સમજાવું કે એના મનની વાત કંઈ કાઢે. અરે માની લો કે ચાલો દામિની સાથે સગાઈ થઈ અને એના મનમાં બીજી કોઈ હોય, બીજું કોઈ પાત્ર હોય, તો એ માણસ કહે તો ખરું, તો એનો કંઈક રસ્તો કાઢીએ, કંઈક કરીએ. આદિએ બી પૂછ્યું, મીરાએ પૂછ્યું. અને આમ પાછા એ દામિનીના વખાણ કરે છે. દામિની સારી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, છતાંય મારે આ સગાઈ નથી રાખવી. એટલે વાંધો ત્યાં આવે છે. એમ વાંધો આવે છે તમને? એમ કહે છે મારા આદિને કહે છે કે એ મારી સાથે વાત નથી કરતી, મને એના પર ગુસ્સો જ આવે છે, ઝઘડ્યા કરે. મેં કીધું તો આ બંને નથી ઝઘડતા? બે દિનો બોલે પાછા ભેગા થઈ જ જાય છે ને. હવે મને લાગે છે તમારા રિલેટિવમાં અથવા અમારા રિલેટિવમાં કોઈએ એને ચડાવ્યો હશે તો જ આવું બને. બાકી આવી રીતે ઈ અચાનક આમ આખો સ્વભાવ જ બદલાઈ ગયો છે. નરેશભાઈ એ દૂધ પીતો છોકરો નથી કે કોઈના ચડાવ્યાથી ચડી જાય. અને દામિનીમાં એવી કોઈ ખોટ કાપડ નથી કે કોઈ એને એમ કહે કે તું આની સાથે લગ્ન કરીશ તો તારું જીવન આમ થઈ જશે, તેમ થઈ જશે. ઉપરથી નીચે સુધી દામિનીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મને તો મારી દામિનીની ચિંતા થાય છે કે બિચારી જો સગાઈ તૂટશે ને તો એની શું દશા થાય. અને જો હું તમને એક હાથ જોડીને એક વિનંતી કરું છું કે તમે આ સગાઈ તોડવા નહીં દેતા. ગમે એમ કરીને એને સમજાવજો, એને કારણ જાણવાની કોશિશ કરજો. અને એવું કંઈક કારણ હોય તો આપણે એને દૂરે કરી શકીએ. એ કે નહીં મારે આ પ્રોબ્લેમ છે તો આપણને જાણવા મળે તો આપણે કંઈક આગળ કરી શકીએ ને. હવે જાણ્યા વગર તો આપણે શું કરવું? નરેશભાઈ સવારથી સાંજ સુધીમાં એ અમારા ત્રણની સામે જ્યારે જ્યારે આવ્યો છે ને ત્યારે અમે બધાએ એને સમજાવવાની કોશિશ કરી જ છે. અને તમને શું લાગે છે કે અમે આ સગાઈ તોડવા દઈશું? ના, નહીં તોડવા દઈએ. કારણ કે તમે કહો છો તમને તમારી દામિનીની ચિંતા છે. મને તો દામિનીની પણ ચિંતા છે ને મારા દેવાંગની પણ ચિંતા છે. હા, અરે દેવાંગની તો તમે પોતે હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારે એવું કહેવીને તોય હાલે જો ને. આપણે બધાય સમજીએ છીએ. એ નથી માનતો પણ તમે ચિંતા ન કરતા. સમજાવજો, દેવાંગને સમજાવજો કે આવું હું કામ કરે છે, આવું ન કરાય. બીજી વાત એક હું તમને કહી દઉં, જો આ એક ચોખ્ખી વાત કરી દઉં હું તમને કે આ સગાઈ છે ને તોડવાની તો નથી જ. કારણ કે સમાજમાં મારી આબરૂ છે. ગમે એમ થાય સગાઈ તૂટશે તો નહીં જ. નરેશભાઈ સમાજમાં તમારી આબરૂ છે તો અમારી નથી? તમારી દીકરી બદનામ થશે તો મારો દીકરોય બદનામ નહીં થાય? તમારી આબરૂ તો છે ને તમારા દીકરાએ કાઢી છે. અને મારો શું વાંક છે આમાં? નથી મારી દામિનીમાં કાંઈ વાંધો કે નથી મારામાં કાંઈ વાંધો નથી, અમારા ઘરમાં કાંઈ વાંધો, છતાંય તમારા દીકરાના પાપે અમારે ભોગવવાનું.
એવું તો ક્યારેય નહીં બને. આ સગાઈ નહીં તૂટે એટલે નહીં જ તૂટે. તમારે જેમ કરવું હોય ને એમ તમે કરજો. હવે એ તમારે જોવાનું છે, તમારે શું કરવું શું ન કરવું, તમારે દેવાંગને કેવી રીતે સમજાવો એ બધું હવે તમારે જોવાનું છે. એ મારે નથી જોવાનું. સગાઈ નહીં તૂટે એટલે નહીં જ તૂટે. નરેશભાઈને આટલા ગુસ્સામાં તો ક્યારેય નથી જોયા. એ દીકરીનો બાપ છે, ચિંતા તો હોય જ ને. ચિંતા જ એને ગુસ્સો કરાવે છે. તમે શું ધારી છે આ? હા, મારા બાને શું કહીને આવ્યા છો? આ સગાઈ નહીં તૂટે નહીં તૂટે ને નહીં તૂટે એમ ને? અરે અરે શું કરવું છે તમારે? કહું છું ને નથી રાખવી મારે આ સગાઈ, તો તોડી નાખો ને. અરે એમ એમ તમે કહી દો કે મારે સગાઈ નથી રાખવી. એટલે મેં મારી દીકરી છે, હો મારી દીકરી છે આ, અને એ સગાઈ તોડી નાખો એટલે મારી દીકરીને અમારી આબરૂ શું રહે? અરે આબરૂનું જે થવું હોય થાય, મારે આબરૂનું નથી જોવાનું. મારે જોવાનું છે કે તમે લોકો આ સગાઈ તોડતા કેમ નથી? તોડી નાખો ને. આ છે ને તમારી માટે ખાલી સગાઈ છે, પણ આ સગાઈ ખાલી સગાઈ નથી. આ બે પરિવારનું મિલન છે. અને ખબર છે તમને, આ સગાઈ તૂટે તો કેટલા લોકોના સંબંધ બગડે એ ભાન છે? અરે જે બગડતું હોય તે બગડે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને હા બે પરિવારનું મિલન મારે નથી કરાવવું. બે પરિવારનું મિલન તો અરે હા, તમારે તો ફાવે ત્યારે કીધું હા સગાઈ કરવી છે, અને હવે એમ કે મારે સગાઈ તોડી નાખવી છે. એટલે એમ તમે કહો ને એમ કાંઈ નહીં થાય. ના ના, હવે તો તમે આ સગાઈ રાખો. હા સગાઈ રાખો ને અમારા લગ્ન કરાવો. તમે જ્યારે અમારા લગ્ન કરાવશો ને ત્યારે હું તમારી છોકરીને કેટલો ત્રાસ આપું છું ને જોજો. હા પછી તમને ખબર પડશે કે આ સગાઈ રાખીને તમે શું ખોટું કર્યું છે. જો તમે એટલા બધા હાથ નહીં મૂકો, શાંતિથી વાત કરો. તમે હાથ અડાડ્યા વગર વાત કરી શકો ને? જો તમે એટલો બધો ગુસ્સો નહીં કરો. હા તો ગુસ્સો કરવાનો જ નહોતો. મારે ગુસ્સો કરવાની જરૂર જ ના પડત ને. જો તમે મારા બાને ધમકી ના આપી હોત તો કે આ સગાઈ નહીં તૂટે. અરે પણ આમ જો મેં ધમકી નથી મારી, મેં ખાલી એને અરે પ્રેમથી વાત કરી છે. અને હું એક દીકરીનો બાપ છું એટલે થોડું કડક શબ્દમાં કીધું છે. હું ના નથી પડતો, પણ હું હા તો દીકરીના બાપ જો ને, તો દીકરીના બાપને શું કરવાનું હોય નથી ખબર પડતી. દીકરાના બાપના હાથ નીચે રહેવાનું હોય, અને છોકરા વાળા જેમ કહે ને એમ જ કરવાનું હોય. કોણે કહ્યું એવું? અને તારી હિંમત કેમ થઈ કે મારા પપ્પા સાથે આવી રીતે વાત કરે? તો તારા પપ્પાની હિંમત કેવી રીતે થઈ કે મારા બાની સાથે ધમકી આપીને વાત કરે? શરૂઆત અમે નહોતી કરી, અને તું છે ને અત્યારે અમારા ઘરે ઊભો છે. શાંતિથી વાત કરજે. શાંતિ જ છે, બરોબર? બહુ વધારે તારે બોલવાની જરૂર નથી. તારા પપ્પાને પૂછી લે પહેલા. હું તો કહી જ રહ્યો છું કે આ સગાઈ તોડી નાખો, તો તોડતા કેમ નથી? એક મિનિટ પપ્પા, હું વાત કરું છું ને. શું છે? ક્યાર નહીં સાંભળું છું. મારા પપ્પા સાથે ઊંચા અવાજે વાત કરે છે, મન ફાવે એમ બોલે છે. પપ્પા હતા આપણા. આપણા નહીં, તારા. મારા માટે ક્યારેય પણ આ વ્યક્તિ મારો પપ્પા બન્યો જ નથી, અને બનશે પણ નહીં, અને બનાવવાનો પણ નથી. હું ના બનાવીશ ને. નથી રાખવી ને તારે સગાઈ, તો મારે પણ નથી રાખવી. ચાલ નીકળ અહીંયાથી. અરે પણ આમ જો બેટા જો ફાઇનલ છે ને? હા. આ તમારી દીકરીએ કહ્યું, તમે સાંભળ્યું નહીં? મને લાફો માર્યો છે એને મને. અને હવે તો આ સગાઈ નથી રાખવાનો. આ સગાઈ કહ્યું ને તને? હા તો મારે જ નથી રાખવી ને આ સગાઈ. તારા જેવા સાથે સગાઈ રાખવી ને, નકર તો ખુવાઈ રહેશ ને, વધારે સારું રહેશે. હા સાંભળી લો, તમારી દીકરી જે બોલે છે ને એનો અમલ કરજો જરાક. પપ્પા બેટા હવે આની સામે આજીજી કરવાની કોઈ જરૂર નથી. અરે પણ આપણે કારણ તો જાણવું પડે ને. આને શું કામ આવું કરે છે? નકર આવા ક્યાં કુમાર હતા પહેલા? સગાઈ થાય તો કેવા ડાયા હતા, અને અચાનક આને થયું છે શું? પપ્પા ગમે તે રીઝન હોય, અને તમારી સાથે આવી રીતે વાત ના કરી શકે. એને કોઈ હક નથી આપ્યો એવો. હા બોલો. અરે પણ તમે આ શું વાત કરો છો? જુઓ, છોકરાની વાતને લીધે આપણે લોકોએ આવી રીતે વાત ન કરવી જોઈએ. અરે હું સમજી શકું છું કે તમે શું કહેવા માંગો છો, પણ દેવાંગને શું ખબર પડે? અરે તમે કહેતા હો તો એક લાફો મારી દેશે ને. શું થયું? માનું છું કે એ બાળક બુદ્ધિ છે, એને કંઈ ભાન નથી પડતી કે મોટા સાથે કેવી રીતે વાત કરવી, શું કરવું, અને એનાથી ભૂલ થઈ ગઈ. બસ એના વતી હું માફી માંગુ છું. તમે આવું ખોટું ડિસિઝન ના લો. અરે મારી વાત તો સમજવાની કોશિશ કરો તમે. પણ હું અને મારા બા બંને તમને મળવા માટે ઘરે આવીએ છીએ. હલો હલો. શું થયું આદિ? જેની બીક હતી એ જ થયું. શું થયું બોલ ને. હા, દેવાંગના સસરાનો ફોન હતો, શું કહેતા હતા? અને હવે એ કહે છે કે દામિની જા સગાઈ
નથી રાખવા માંગતી. પણ શું કામ? પણ કેમ? દામિનીને શું વાંધો પડ્યો હવે? દેવાંગ દેવાંગ એમના ઘરે ગયો હતો અને નરેશભાઈ સાથે ગુસ્સામાં વાત કરતો હતો. એના સસરાને જેમ ફાવે તેમ કહેતો હતો અને કહેતો હતો કે આ સગાઈ નહીં રહે ને નહીં રહે. જોયું ને, આપણે ના પાડી એટલે ત્યાં પહોંચ્યા દેવાંગભાઈ. શરમ જ નથી આવતી એમને તો. અરે એને માંડી છે શું એ મને ખબર નથી પડતી. આટલો સમજાવવા છતાં પણ એનામાં એટલી પણ બુદ્ધિ ના આવી કે એના સસરાના ઘરે જઈને ન્યા માથાકૂટ કરી આપ્યો. એકનો બે નો થયો તો નો જ થયો. મને સમજાતું નથી કે હવે નરેશભાઈને સમજાવવા કેમ. એ પણ મારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા. હવે શું સમજે? આપણો ભાઈ ત્યાં જઈને તોછડાઈ કરીને આવ્યો છે અને કોઈ બાપ સહન ન કરે. એક તો દીકરી દે અને ઉપર જતા સાંભળવાનું. સાચી વાત છે તારી. કોણ સાંભળે? અરે મેં કહ્યું કે હું ને મારા બાપ આપણે બેસીને વાત કરીએ તો ચોખ્ખી ના પાડી દીધી કે અમારા ઘરે આવવાની કોઈ જરૂર નથી. આજ પછી આપણા સંબંધ પૂરા. અરે હું આ સગાઈ તોડી નાખવા માંગુ છું તો તમારે અમને મળવા આવવાની જરૂર શું છે? આદિ મને મળ્યા હતા એ, હું મંદિરે ગઈ ત્યારે, અને ત્યારે પણ અમારા બંને વચ્ચે બહુ બોલવાનું થયું. ગુસ્સામાં નહીં, પ્રેમથી. એ એના દીકરીની ચિંતા કરતા હતા અને હું દેવાંગની. પણ છેલ્લે એટલા આકરા શબ્દોમાં એ મને કહીને ગયા કે આ સગાઈ તો હું નહીં જ તૂટવા દઉં. તમારે જે કરવું હોય તે કરો. સમાજમાં મારી આબરૂ છે, ઇજ્જત છે, તમારી હોય કે ન હોય મને નથી ખબર. આટલા ગુસ્સામાં મેં નરેશભાઈને ક્યારેય નથી જોયા. આ બધાની ઇજ્જત સાચવવામાં મારા બાપને આબરૂ તો ગઈ ને. બધાએ પોતપોતાનું વિચાર્યું, મારા પપ્પાનું કોઈ ન વિચાર્યું. પહેલા જ ના પાડતી હતી કે તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. પપ્પા છે ને બહુ સારા થાય બધે. અરે હવે એમને સારું જ વિચાર્યું હતું. એમને થોડી ખબર હતી કે આવું બધું થશે. તો સમજાય ને દેવાંગભાઈને. અરે હવે દેવાંગને આપણે બધા સમજાવવાની કોશિશ કરતા હતા પણ એનામાં શું છે એ ખબર નથી પડતી. જવા દે, અમે બેવે ન સમજાવ્યા. તે સમજાવવામાં કંઈ બાકી રાખ્યું? એ એકનો બે થયો, એણે કાંઈ મનની વાત કરી નહીં ને. અને અમે નથી ઈચ્છતા, કારણ કે આમાં તો સમાજમાં ને કુટુંબમાં આપણે આબરૂ જશે. આબરૂ તો સમજો કે જવાની જ છે. ગઈ જ. મને બીક એક જ વાતની છે કે નરેશભાઈને કોઈ પણ પૂછશે તો શું કહેશે કે દેવાંગને બોલવાની ભાન નથી. એ છોકરાને જ આ સગાઈ નહોતી રાખવી. એને મારી દીકરી નહોતી ગમતી. એ પણ સગાઈ કર્યા પછી આપણી જ બદનામી થશે. દેવાંગને હવે કોઈ બીજી છોકરી નહીં મળે અને એના લગ્ન કરવા હવે મુશ્કેલ છે. હવે કોઈ એને દીકરી નહીં દે. સારું કાંઈ સમજાતું નથી કે હા હવે કરવું શું મારે? અત્યારે શું કરશો તમે? આટલું સાંભળ્યું છે ઓછું પડે છે. અરે હું તો કહું છું બા ચાલો આપણે હજી ભલે નરેશભાઈ ગુસ્સામાં રહ્યા આ સગાઈ તૂટવા નથી દેવી. ગમે તે થઈ જાય. કદાચ તારા પપ્પાને પણ બોલાવીને ફોન કરીને બોલાવી લઉં. એ પણ આ વાતમાં છે જ ને. પપ્પાને વચ્ચે ક્યાંય ન લઈ આવતા પ્લીઝ. પણ શું કામ? જો એ તારા પપ્પા, હું અને બા અમે ત્રણેય નરેશભાઈને સમજાવીશું અને વાત કરીશું તો ફરીથી આ સંબંધ આમનામ ટકી રહેશે. મીરા, પપ્પા આવ્યા ને તો સંબંધ તૂટી જશે. એમનો ગુસ્સો તમને ખબર છે ને. પણ મીરા, આદિ કહે છે એ સાચી વાત છે. બે ત્રણ જણા ભેગા થાય ને તો કંઈક વાતનો નિવેડો તો આવે. અને જ્યારે બધાની બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય ને ત્યાં એક વડીલની બુદ્ધિ ચાલે. આ તો સારું, આવવા દે. બોલાવો અને કાંઈ પણ થાય ને તો મને ન કહેતા. અરે તને નહીં કહીએ એમ પણ તને ક્યાં હું કઈ કહું છું? બાપ, હું મારા સસરાને ફોન કરીને કહી દઉં છું જો આ નરેશભાઈ ગુસ્સામાં છે, આપણે ગુસ્સામાં એની સાથે વાત કરશું તો વાત બગડી જશે. આપણે એમને પ્રેમથી જ સમજાવવા પડશે. હા, કહી દે કે અમે આવીએ છીએ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? હું ક્યાંથી મજામાં હોઉં? કેમ બા, શું થયું છે? બીમાર છો? ના, તારા પપ્પાનો ફોન આવ્યો હતો આદિ પર કે હવે અમને જ આ સગાઈ રાખવામાં રસ નથી, અમે તોડીએ છીએ. બેટા નહીં, આ સગાઈ નહીં તૂટવા દે. તું મારા ઘરની લક્ષ્મી છે. હું લક્ષ્મીને એમ લક્ષ્મી હતી, લક્ષ્મી છું નહીં. અને એમ પણ તમે તો એ રીતે વાત કરી રહ્યા છો જાણે આ સગાઈ અમે સામેથી આવીને હાથે આવીને અમે લોકોએ તોડી હોય. ના બેટા, એમ નથી કહેતી. પણ મારો દેવાંગ ખબર નહીં કેમ કઈ વાતને લઈને ગુસ્સામાં છે. શું છે? તું કંઈ કારણ જાણે છે?
બા પૂછવાનો ઘણો પ્રયાસ કર્યો મેં, જાણવાની કોશિશ કરી કે દેવાંગની આ સગાઈ કેમ નથી રાખવી, પણ મારી સાથે તો દેવાંગ સીધી રીતે વાત જ નથી કરતા. કંઈ પૂછું કંઈ કહું તો તરત ગુસ્સો કરે છે. મને તો દેવાંગે કોઈ કારણ નથી આપ્યું, પણ છોડો ને બા, શું ફરક પડે છે? જે નસીબમાં લખ્યું હોય ને એ થઈને જ રહી. હા બેટા, નસીબમાં જે લખ્યું હોય, જો એ સારું થતું હોય તો ભલે ને રહે, પણ જો આપણી નજરમાં એ ખરાબ હોય તો એને સારું કરવાની કોશિશ તો કરી શકીએ ને. કંઈક એવું કરીએ કે જેનાથી તમે બંને પાછા મળી જાઓ, બંનેમાં પહેલાં જેવો સંબંધ રહે. સગાઈ કરી ત્યારે બંને કેટલા ખુશ હતા. હા, ત્યારે ખુશ હતા ને પછી ખબર નહીં દેવાંગને શું થઈ ગયું છે. પણ બા, હવે આ સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. દેવાંગને જ જો મારી સાથે સગાઈ ના રાખવી હોય તો તમે શું કામ ફોર્સ કરી રહ્યા છો? તમે શું કામ રિક્વેસ્ટ કરો છો? અને એમ પણ કહેવાય છે ને, પરાણે કોઈની સાથે રીત નથી થતી. કોઈની સાથે જબરદસ્તી સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. હા, ઘણીવાર એવું થતું હોય, વિચારો અલગ હોય, મતભેદો થતા હોય, એટલે એકબીજામાંથી રસ ઉડી જાય, એકબીજા માટે રુચિ પેદા થાય. પણ બેટા એવું પણ બને ને, સાથે રહેતા રહેતા પાછા મન મળી જાય. મતભેદ થાય તો ચાલે, મનભેદ ન થવા જોઈએ. ચાલો બા, માની લઉં કે તમે કહો એમ જ થાય, પણ જો કદાચ એવું ના થયું તો પછી મારી અને દેવાંગની બંનેની જિંદગી ખરાબ થઈ જશે ને. અને આ તો સારું છે કે સગાઈ છે એટલે તોડી નાખી. લગ્ન કર્યા પછી લગ્નને તોડવા એટલા સહેલા નથી. મને ખબર છે બેટા, જ્યારે દોરીને બંને છેડેથી ખેંચવામાં આવે ને ત્યારે એ અચૂક તૂટે જ છે. પણ એક બાજુથી ખેંચાતી હોય અને બીજી બાજુ થોડી ઢીલ મુકાઈને તો એ તૂટતા બચી જાય છે. દેવાંગે અત્યારે દોરીને ખેંચી છે, તું ઢીલ મૂકી દે ને. મૂકીશ તો દીધી બા. દેવાંગે જેવું કહ્યું એવું જ કર્યું ને. દેવાંગે કહ્યું કે મારે આ સંબંધ નથી રાખવા, તો માની ગઈ ને. અને એમ પણ દેવાંગે બહુ તોછડાઈથી વાત કરી છે મારા પપ્પા સાથે, એટલે મારે હવે આ સંબંધ નથી રાખવા. જય શ્રી કૃષ્ણ. દામિની, હું તને ખોવા નથી માગતી બેટા. આવી જા મારા જીવનમાં, મારા ઘરમાં મારી લક્ષ્મી થઈને આવી જા તું. આદિ, આ જોવો ને, કઈ રિપોર્ટ્સ પડ્યા હતા. કોના છે? રિપોર્ટ્સ બહાના હશે, બીજું કોનું હોય? આ પણ વાંચો તો ખબર પડે ને કે કોના છે. આમાં કઈ નામ તો લખ્યું નથી. તો એટલે તો તમને આપું છું કે વાંચો, શું છે જો. નામ નથી લખ્યું. અરે પણ આ ક્યાંથી મળ્યા તને? કોઈ દેવા આવ્યું હતું? ના આવે. આ દેવાંગભાઈનો રૂમ ચોખ્ખો કરતી હતી તો એમના બેગમાંથી નીકળ્યા. મને લાગ્યું કે શું હશે એટલે તમને આપું છું. પણ વાંચો ને. લાવો હું વાંચું. અરે શું વાંચો? હા, કઈ નથી, નોર્મલ ફીવરના જે કઈ. અને એ તો હશે હવે દેવાંગનું કંઈ કાગળિયું. છોડ ને. મને કહે કે દેવાંગ ક્યાં છે? મને નથી ખબર. કોઈ દિવસ કોઈ વાતનો સરખો જવાબ નહીં આપે મને. આ રૂમમાં છે કે નહીં? સાચું કહું ને તો દેવાંગભાઈ સાથે વાત કરવામાં મને કોઈ રસ નથી. એમણે મારા પપ્પાનું અપમાન કર્યું છે. એ દિવસથી મને દેવાંગભાઈ ગમતા જ નથી. હવે જે થઈ ગયું એ થઈ ગયું. છોડ ને વાતને. દેવાંગથી ભૂલ થઈ ગઈ છે, આપણે બધા જાણીએ છીએ. પણ હું શું કહું છું કે હવે દેવાંગ ઘરે પાછો આવવાનો છે? તમે બધું મને શું પૂછ્યા કરો? ક્યારેક એને ફોન કરીને પૂછી લેતા હોય તો. આટલી અમથી વાત પણ એણે તમને જણાવી. એમને તાવ આવ્યો હતો કે શરદી થઈ હતી કે XYZ. રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ ઘર સુધી પહોંચી ગયા અને બેગમાં પડ્યા છે. તમને કહ્યું એણે? ના, મને એણે કઈ જ વાત નથી કરી. હા, કારણ કે એ આપણને ઘરના સભ્ય સમજતા જ નથી. જો એવું નથી હવે.
માનું છું કે હમણાં તેનો સ્વભાવ બદલાઈ ગયો છે અને એ આપણા બધા સાથે ગુસ્સામાં વાત કરે છે, પણ એની પાછળનું પણ કારણ હોઈ શકે. આદિ, સ્વભાવ તો મારો પણ બદલી ગયો છે. મને પહેલા ક્યારેય ગુસ્સો નહોતો આવતો. હમણાંથી મને એટલો ગુસ્સો આવે છે ને કે દેવાંગભાઈને 2 ઝાપટ ખેંચી લઉં. એવું કંઈ ના કરતી. હવે જે થવાનું તું એ થઈ ગયું છે, એને કોઈ સુધારી શકે એમ નથી. અને હું તને કહું છું ને કે દેવાંગને જે યોગ્ય લાગ્યું હશે એ કર્યું. મારો ભાઈ છે, હું હંમેશા એની સાઈડ જ બોલીશ. હા, મારો ભાઈ છે, એ સાચો હોય કે ખોટો હોય, કદાચ મારો ભાઈ કોઈનું મર્ડર કરીને આવશે ને તો પણ હું બોલીશ મારા ભાઈ સાઈડ. એમ જ ને? એવું નથી કહેવા માંગતો. સચ્ચાઈનો સાથ આપતા શીખો. તમારો ભાઈ ખોટો હોય ને તો ખોટો કહેવો જ પડે. કહેવાની રીતે મેં બધું જ કીધું છે, કંઈ બાકી નથી મૂક્યું. પોપલાવ્યો છે, સમજાવ્યો છે, ખાલી ગુસ્સો કરીને ક્યારેય કહ્યું તો એ તમારી વાત માને ને? ગુસ્સો એનો જ એટલો હોય છે કે એના ઉપર ગુસ્સો કરવાનું મન નથી થતું. હા, કારણ કે પહેલેથી કોઈ દી કંઈ કહ્યું નથી ને. પપ્પાના ગયા પછી માથા પર ચડાવ્યા તમે એટલે. હા, એટલે જ. કારણ કે પપ્પાના ગયા પછી મારી ઈચ્છા હતી કે એને ક્યારેય પપ્પાની ખોટ ન વર્તાવી જોઈએ, અને એટલા માટે જ એને કોઈ દિવસ કંઈ દુઃખ ન પહોંચે ને એના માટે એ જે કંઈ પણ માગતો ને હું લાવીને આપતો. તો સારું કર્યું ને. હજી પણ એમની બધી ઈચ્છાઓને પૂરી કરો, માંગણીઓને પૂરી કરો. કાલ સવારે તો મારા મોઢામાંથી શબ્દો ન આવે ને તો વધારે સારું. હા, એ જ સારું છે કે તારા મોઢામાંથી કંઈ શબ્દો ન આવે. બીજી બધી લપ છોડો. લાવા. શું? અરે રિપોર્ટ્સ લો. તમને એમ થયું ને કે ફોન અડું છું. તમારા ફોનનું મારે કાંઈ કામ નથી. આ રિપોર્ટ લઈને જાવ ને દેવાંગભાઈને કહું ને કે આટલી મોટી વાત હોય તો પણ છુપાવે અને નાની અમથી વાત હોય તો પણ છુપાવે. અરે જો કંઈ છુપાવ્યું નથી અને એની પાસે જવાની શું જરૂર છે? આપણને ખબર તો પડી ગઈ ને. હવે એની સાથે આ બાબતે કોઈ ચર્ચા આપણે કરવી નથી. મારે કરવી છે ને. ખબર પડે એમને કે કોઈ વસ્તુ છુપાવી ના જોઈએ ઘરમાં. બસ હવે હું વાત કરી લઈશ બસ એની સાથે. અને મને ફોનની બીક નહોતી. આ રિપોર્ટ મારે ડૉક્ટર પાસે બતાવવા જવા પડશે, કારણ કે મને પણ કંઈ સમજાતું નથી કે આ રિપોર્ટ છે શેના. તો પછી કયું શું કામ કે ફીવર ના છે એમ? તું વધારે સવાલ ન કરે ને એના માટે. સારું ચાલ. સાચો ડર તો ફોન નો જ હોય. મીરા, બાપ તમે મીરા તું ક્યાં ખોવાયેલી છે? શું થયું ને શું વિચારો કરે છે? બા ઘણા બધા વિચાર ચાલે છે મગજમાં. સમજાતું નથી કે કોને કહું ને કોને ન કહું. મને કહેવાય, તમારી- મને બધી વાત કરાય તો એમાંથી કંઈક રસ્તો નીકળે. તમને કહીને શું ફાયદો? તમને શું ખબર હોય કે મારા મગજમાં શું ચાલે છે અને ક્યાંથી શરૂઆત થઈ છે ને ક્યાં એન્ડ આવશે? બસ તો ચાલ એક કામ કરું, હું પણ તારી સાથે ખોવાયેલી રહું એટલે ખબર તો પડે કે આપણે બેવ ક્યાં ખોવાયેલા ને ક્યાંથી રસ્તો મળશે. કે ને બેટા શું થયું? બા હું છે ને દેવાંગભાઈના રૂમમાં સાફ સફાઈ કરવા ગઈ હતી, ઠીક છે? ત્યાંથી મને કંઈ રિપોર્ટ્સ મળ્યા. એ આવીને મેં આદિત્યને આપ્યા. મેં એમને કહ્યું કે વાંચીને મને કહો કે આમાં શું છે. એમણે મને કહ્યું કે આ ફીવરના નોર્મલ એવા રિપોર્ટ્સ છે. તો પછી એ રિપોર્ટને લઈને એમને હોસ્પિટલે શું કામ જવું પડ્યું? અને હોસ્પિટલેથી આવ્યા અને મેં પૂછ્યું ને તો મને કંઈ જવાબ ન આપ્યો. મેં એમની પાસે કેટલું લાંબુ લેક્ચર કર્યું કે મને કહે કે આમાં શું છે, પણ એ તો એક શબ્દ બોલ્યા જ નહીં. મીરા, જ્યારે કોઈ રિપોર્ટ જો એ એટલું સમજી શકતો હોય કે આ ફીવરનો એટલે કે તાવનો રિપોર્ટ છે તો એ મેલેરિયા છે કે કોલેરા છે કે ટાઇફોઇડ છે એ શું છે એની સાથે એ લખ્યું જ હોય, એ પણ બોલ્ડ અક્ષરમાં. એ મને ખબર છે. પણ હું એમ જ તો કહું છું ને બા. અરે ચલો કદાચ ન સમજ્યા, ઠીક છે, તો ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર પાસે આવીને તો બધું જાણ્યું હોય કે નહીં? તો પછી એણે મને કહ્યું કેમ નહીં હોય? તકલીફ મને એ વાતની છે. આ પુરુષોનું છે ને આવું જ હોય, બધું મનમાં ને મનમાં વિચાર્યા કરે ને મનમાં સોસવાયા કરે, પણ એમ નહીં કે બાને કે પત્નીને કંઈ કહે. બા એવું તો નહીં હોય ને કે આદિત્ય મારાથી કંઈ છુપાવતા હશે, એમની લાઈફના કંઈક એવા રાજ હશે જે મને નહીં કહેવા ઈચ્છતા હોય. સાચું કહું બા, ગમે ત્યારે એમનો ફોન અડું ને તો પણ એ આવું જ કરે છે. નક્કી આદિત્ય કંઈ ખોટું કરતા હશે. બસ મીરા બસ. જેમ મેં તને પુરુષોની ખૂબી અને ખામી કીધી ને એમ આપણી બૈરાઓમાં એવું જ હોય. જરાક એમથી વાતમાં કાં તો ખુશ થઈ જાય ને કાં તો શંકાઓ કરવા માંડે. હા,
એણે રિપોર્ટમાં કંઈક જોયું હશે, એને ખબર પડી હશે, પણ તું ચિંતામાં ન આવે ને એટલે એ લઈને દવાખાને જતો રહ્યો હોય, અને એમાં જો કંઈક એવું હશે ને એટલે જ તને કે મને નથી કહેતો. સાચે મને તમારા બેઉ છોકરાઓ ઉપર હવે તો શંકા જાય છે કે બેઉ કંઈક છુપાવે છે. તો શું, આ દેવાંગભાઈને કંઈ કહીએ ને તો એ સરખો જવાબ ના આપે. અને આદિત્ય, એ તો કંઈ બોલતા જ નથી, એકદમ ચૂપચાપ, જાણે તો એટલી મોટી વાત છુપાવતા હોય ને કે જિંદગી અને મોતનો સવાલ હોય. ના ના કંઈક એવું જ હશે તો જ એ નહીં કહેતા હોય, પણ શું હશે એ વાત? બા એકવાર તમે વાત કરીને જુઓ ને એમની સાથે. હું તને એ જ કહું છું કે એકવાર હું આદિને પૂછું કે આદિ શું છે, પણ હું એમ કહું એ પૂછવાથી કે તો એણે તને ન કીધું કે ચાલ ભાઈ તું ચિંતામાં આવી જાય કે તને ટેન્શન થઈ જાય, પણ મારી તો એને ખબર છે કે દરિયા જેવું પેટ છે મારું, બધી વાતો હું છુપાવી શકું, હું એને સમજાવી શકું, રસ્તા કાઢી શકું, તો એ મને પણ વાત નથી કરતો. બા એમણે તમને શું કામ વાત ન કરી કે મને શું કામ ન કરીને મુદ્દો એ નથી. મુદ્દો તો એ વાત છે કે છુપાવે છે શું. એવું તો શું હોય જીવનમાં કે પત્નીથી છુપાવવું પડે? અરે પત્ની એટલે તો અડધું અંગ કહેવાય ને, અર્ધાંગીની છું એમની હું. એમને મને બધું કહેવું જોઈએ પણ કંઈ નથી કહેતા. બોલો, અને પછી તમે બધાને એમ કહેશો કે હું લડું છું એમની સાથે. કહે જ ને, કારણ કે એ તારો સ્વભાવ જાણે છે. તું છે ને બીજું કોમ્પ્યુટર છે. આદિ જો જરાક તને કંઈક વાત કરે ને એટલે તો આખા ગામમાં કોમ્પ્યુટરની જેમ મેસેજ પહોંચાડી દે, એટલે અમુક વાતો ન કરે. આપણે સારા હોઈએ ને વાતો છુપાવતા શીખીએ, રસ્તો કાઢતા શીખીએ તો જ વાત કરે. પણ હશે, હું આદિને પૂછી જોઈશ. હા. જા હવે તું તારું કામ કર ને, કા રૂમમાં જા, કામ ન કરવું હોય તો જા, આરામ કર થોડીક વાર. પૂછી લેજો પાછા, ભૂલતા નહીં. હા કોણ જાણે ભગવાન ન કરે ને બીજી ગર્લફ્રેન્ડ હોય તો, આ બીજા લગ્ન કરવાના હોય તો. કેમ બેટા ઉદાસ છો? કંઈ નહીં પપ્પા. બેટા તું આવી રીતે તું ભાંગી જઈશ તો પછી મારી હાલત શું થાય? તો શું કરું પપ્પા? અરે આવું બધું તો વિચાર્યું પણ નહોતું. એક ઝાટકામાં બધું જ ખતમ થઈ ગયું. અરે બેટા તું ચિંતા નહીં કર, અને તને તો ખબર છે મેં તને કેટલા લાડકોડથી ઉછેરી છે. અરે તારી ખુશી માટે તો હું કંઈ પણ વસ્તુ કરી શકું, પણ તારા આંખમાં જે વ્યક્તિ આંસુ લાવ્યા છે ને એને તો હું છોડીશ નાખી જિંદગી. એના છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં. પપ્પા એનાથી શું થશે? હા, તમારો ગુસ્સો કરવાથી, એ લોકોની સાથે બદલો લેવાથી કાંઈ ફરક નહીં પડે. અરે ફરક પડે જ ને. મને એમ થાય કે મારી દીકરીને જેણે રોવરાવી છે ને એને તો હું રાતા પાણીએ રોવરાવી. ઈ છે ને ધોળે દિવસે તારા દેખાડી દઉં એને, જોને તું. પણ એનાથી મારા લગ્ન દેવાંગ સાથે તો નહીં થઈ જાય ને? અરે નો થાય તો કાંઈ નહીં. અને એવા છોકરાને કરવો હશે શું આપણે, જે હાલતા એમ કહી દે કે મારે વેહવળ નથી રાખવું અને મારી ફાવે જેમ ફાવે એમ બોલી જાય. હવે એ તો ધારે ને તોય મારે છે ને તારા લગ્ન ત્યાં કરાવવા જ નથી. તો ના કરાવતા, પણ મેં પણ નક્કી કરી લીધું છે કે દેવાંગ સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. આ તું શું વાત કરે છે? હા પપ્પા, હું કોઈ સાથે હવે લગ્ન નહીં કરું. અરે આવો નિર્ણય ન લેવાનો હોય. તારી આગળ તો આખી જિંદગી પડી છે અને તું આવી રીતે એકલી રહે, આખી જિંદગી એકલી રહે. એકલી ક્યાં છું પપ્પા? તમે પણ છો ને સાથે, અને તમને પણ વાંધો હોય ને કે હું તમારી સાથે રહેતી હોય, મને કહી દેજો. અરે બેટા તું આવું નહીં બોલ. તું આવું બોલીશ ને તો હું રડી જાય. તો શું કરું પપ્પા? હું દેવાંગને પ્રેમ કરું છું. સપના જોયા હતા અમે સાથે રહેવાના, લગ્ન કરવાના. પણ બેટા તું માનું છું કે તું એને દેવાંગને સાચો પ્રેમ કરે છે, પણ એ તારા સાચા પ્રેમની દેવાંગને કંઈ કદર છે? એને જરીકે કદર નથી. તો જે આપણા પ્રેમને ઓળખી નથી શકતો, આપણા પ્રેમને જાણી નથી શકતો, તો એવાની સાથે આપણે શું કામ જિંદગી ભર રહેવું જોઈએ? પપ્પા, જે કંઈ પણ થાય છે ને એ બધાની પાછળ કંઈક ને કંઈક કારણ છુપાયેલું હોય છે.
અને અત્યાર સુધી તો તમે જ કહેતા હતા ને દેવાંગ બહુ સારો છોકરો છે, એનો સ્વભાવ સારો છે, એના જેવો કોઈ છોકરો નથી. અને આજે તમે જ આવું બોલી રહ્યા છો. અરે એનો સ્વભાવ સારો છે નહીં, સ્વભાવ સારો એનો હતો. એ સારો છોકરો હતો પણ હવે નથી. એકદમ આમ ચક્કરની જેમ આખો ફરી ગયો છે. અને એ તો હું તો કહું સારું થયું, જે થયું નહીં સારું થયું કે લગ્ન પહેલાં એની આપણને આ કાળા કરતૂતની ખબર પડી ગઈ. એટલે તારી આ જિંદગી છે ને એ બચી ગઈ. નહીં તો લગ્ન પછી જો એણે આવું કર્યું હોત તો આખી જિંદગી તારી બરબાદ થઈ જાત. ના પપ્પા, દેવાંગને શું થઈ ગયું છે ને મને એ નથી સમજાતું. પણ દેવાંગના બા મળ્યા હતા, મને વિનંતી કરતા હતા, આજીજી કરતા હતા કે તું ઢીલું મૂકી દે, હું બધું સારું કરી દઈશ, દેવાંગને હું મનાવીશ. એ આ બધા છે ને બોલે બીજું અને કરે બીજું એવા છે. અત્યાર સુધી મને એમ હતું ખાલી દેવાંગ જ એવો છે, પણ હવે એમ ખબર પડી ગઈ કે આ બધા એના ભાઈનો, એને ભાભીનો, એની બાનો બધાનો હાથ આવો એની પાછળ છે જ, સમજ્યા, વ્યવહાર તોડવામાં. તો જ દેવાંગ આવું કરે ને. નકર પહેલાં તો અત્યાર સુધી સારો હતો. હવે કેમ? હવે એણે એમ કે નક્કી કર્યું હોય કે અમે સારા રહેવી અને તું એક ખરાબ થઈ જા. બે બધાય છે ને મીંઢડા છે, મીંઢડા. આવવાનું તો હું જિંદગીભર કોઈ દિવસ માફ નહીં કરું. 100 વાત ને એક વાત છે પપ્પા, દેવાંગને મનોમન મેં મારા પતિ માની લીધા છે. અને જેમ મેં કહ્યું એમ હવે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અરે બેટા, મારી દીકરી બિચારી આખી જિંદગી દેવાંગ પાછળ ખર્ચી નાખશે અને ઓલાને જરીકે આની પડી નથી નરાધમ. મોટા ભાઈ, શું કામ હતું? કેમ કેમ બોલાવ્યું છે મને અહીંયા? મોટા ભાઈ, શું શું થયું છે મોટા ભાઈ? હા, આજે પહાડ સરીખો મારો ભાઈ આમ રડી કેમ રહ્યો છે? હા, શું થયું છે? જો મને બધી જ ખબર પડી ગઈ છે. બધી મતલબ શું ખબર પડી ગઈ છે મોટા ભાઈ? તારે પહેલાં જ વાત કરી દેવી જોઈતી હતી ને કે તને HIV થયો છે. જો આવા સમયે હિંમત રાખવાની હોય તારે મને તો વાત કરવી જોઈતી હતી ને. આટલું મોટું દુઃખ તો એકલો શું કામ ભોગવી રહ્યો હતો? હા, શું વાત કરું એમ મોટા ભાઈ? શું કહું કે તમારી સાથે હું હવે થોડા દિવસનો મેં ના, એવું નહીં બોલ. કોણે કહ્યું કે તું વધારે જીવીશ? મને વિશ્વાસ છે તને કંઈ નહીં થાય. આપણે સારામાં સારા ડૉક્ટર પાસે દવા લઈશું, તારો ઈલાજ કરાવીશું. પણ ગાંડા, તારે મને વાત કરવાની જરૂર હતી. દુઃખ વેચીએ ને તો દુઃખ ઓછું થાય, પણ દુઃખ એકલું જ ભોગવીએ ને તો વધારે દુઃખી થવાય. દામિની સાથે સગાઈ આટલા માટે જ તોડી હતી ને? હા, એટલા માટે જ તે સગાઈ તોડવાની કોશિશ કરતો હતો. તમને લોકોને સમજાવવાની કોશિશ કરતો હતો કે પણ છોડો ને મોટા ભાઈ, હવે મારી જિંદગી તો ખરાબ થઈ જ ચૂકી છે. હું શું કામ ને બિચારી દામિનીની જિંદગી ખરાબ કરું? તે બરાબર વિચાર્યું. તું તારી જગ્યાએ સાચો છે. તારી જગ્યાએ હું હોત તો પણ હું પણ આવું જ કરત ને. પણ સગાઈ તોડવાની રીત અલગ હતી, અમારી સાથે વાત કરવાની રીત અલગ હતી. અમે દુઃખ પહોંચે એવું કામ કરતો હતો તું. મારી સાથે, બા સાથે,
તારા ભાભી સાથે અને દામિની સાથે બધા સાથે તે ગુસ્સામાં વાત કરી, ખોટા કારણો બતાવ્યા. માનું છું કે હું તારી આ વાત કોઈને ના કરત, કારણ કે હું સમજી શકું છું કે તું પણ આ વાત કોઈને કરી શકે એમ નહોતો. પણ હું જાણી શકું કે આ રોગ કેટલા ટાઈમથી અને ડૉક્ટરે શું કહ્યું, કેવી રીતે? છેલ્લા 6 મહિનાથી મને HIV થયો છે. જોકે આ વાત નહીં જાણતો મને હજી 3 મહિના પહેલાં જ થઈ કે HIVમાં આવું બધું પણ થઈ શકે છે. કેવી રીતે? મોટા ભાઈ, મેં પણ ડૉક્ટર પાસે આ વાત જાણવાની કોશિશ કરી હતી. શું કહ્યું? મારા મગજમાં તો એક જ કારણ હતું. મેં ખુલ્લા મને આ કારણની ચર્ચા પણ કરી ડૉક્ટર સાથે, પણ જે કાંઈ બન્યું નહોતું એ વાતને હું કેવી રીતે સ્વીકારી શકું. ડૉક્ટરે જણાવ્યું કે માત્ર એક જ કારણે HIV નથી થતો. હા, બની શકે કે તમે કોઈ HIV થયેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, અથવા તો કોઈ રીતે એમનું બ્લડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તો પણ HIV થઈ શકે છે. તમને ખબર છે મોટા ભાઈ, આપણે લોકો ગામડે ગયા હતા ત્યારે હું બીમાર પડી ગયો હતો. હા. એ સમયે તાત્કાલિક ધોરણે લોહીની જરૂર પડી હતી. હા. ડૉક્ટરે જણાવ્યું છે કે કદાચ બની શકે કે કોઈ HIV થયેલ વ્યક્તિના સંપર્કમાં આવેલી વસ્તુઓ, જેનો ઉપયોગ દાખલા તરીકે નીડલ, એ જે નીડલ વપરાઈ હતી એ નીડલ કોઈ HIV થયેલ વ્યક્તિને પેલા લગાવવામાં આવી હોય અને પછી મને લગાવી હોય તો થઈ શકે. હું એ ડૉક્ટરને છોડીશ નહીં. આપણે એના ઉપર કેસ કરીશું. જેને તારી જિંદગી બગાડી છે એ કોઈ બીજાની જિંદગી ન બગાડે ને, એના માટે થઈને એને સજા મળવી જોઈએ. નહીં મોટા ભાઈ, ભૂલ થઈ હોઈ શકે ને, કદાચ ભૂલ થઈ હોય ડૉક્ટરથી. પણ જુઓ, તમને આ વાતની જાણ થઈ છે ને, હવે પ્લીઝ આગળ તમે ઘરના બીજા કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ આ વાત નહીં જણાવો. મોટા ભાઈ પ્લીઝ, હું ઘરના કોઈ પણ વ્યક્તિને દુઃખી કરવા નથી માગતો. આદિ, અત્યારે ક્યાં જાઓ છો? ઓફિસે જાઉં છું. કેમ? શું કે તમે મારાથી છુપાવો છો શું? હે કહો પહેલા મને. અરે હું કંઈ નથી છુપાવતો. હું શું કામ છુપાવું કંઈ? આદિ, મારે ખોટા કોઈ જાતના ઝઘડા નથી કરવા. તમે મને સાચું કહેશો કે તમે શું કરી રહ્યા છો? શું કરી રહ્યો છું? કંઈ નથી કરી રહ્યો. અચ્છા, કઈ નથી છુપાવતા એમ? કઈ છુપાવતા ના હોય તો રાત્રે આટલા મોડા સુધી બહાર શું કામ રહો છો તમે? અરે મારું કામનું લોડ એટલું છે, એટલા માટે લેટ થાય છે મારે, અને મારે તને બધા જવાબ દેવા જરૂરી નથી. સમજી તું? કેમ? બસ હવે આ ઘરમાં સંતા કોકડીના ખેલ બહુ ખેલાઈ ગયા. હવે જે હોય ને તો તું મને જવાબ દે. અરે બા, તમે પણ, હું કહી રહ્યો છું ને કે ઓફિસનું કામ બહુ વધારે હોય છે, એટલા માટે મારે વહેલા જવું પડે છે ને રાત્રે આવવામાં લેટ થઈ જાય છે. એ સાચી વાત નથી. તું મારાથી અને મીરાથી આંખ મિલાવીને વાત નથી કરતો. એનો અર્થ એમ થયો કે તું કંઈક તો છુપાવે જ છે. અને હવે જે હોય ને તે સાચું કહી દે. આ બાજુ દેવાંગ કાંઈ નથી કહેતો, આ બાજુ તું કાંઈ નથી કહેતો, તો હું અને મીરા અહીંયાના કંઈ રમકડા છીએ? એવું તો નથી ને કે હવે મારાથી થાકી ગયા હોય અને જીવનમાં બીજું કોઈ પર્સન આવી ગયું હોય તો પણ રાત્રે લેટ આવતા હોય ને, તો પણ ફોનમાં પડ્યા રહેતા હોય. કેવી વાત કરે છે તું? તને બીજું કંઈ દેખાતું નથી? ના, પત્ની છું ને તમારી, એટલે 100 જાતના વિચાર આવે છે મારા મગજમાં કે જે પતિ મને બધું કહેતો હતો, નાની મોટી વાત મારી સાથે શેર કરતો હતો, અત્યારે મારાથી દૂર કેમ ભાગે છે? નાની નાની વાતને છુપાવે છે કેમ? કોઈ વાત છુપાવવા જેવી હોય ને તો છુપાવતો હોઉં,
પણ મારી પાસે કોઈ વાત જ નથી તો શું છુપાવવાનો છું હું? હવે બસ બહુ ખેલ થઈ ગયા. હવે જે હોય ને એ તું મને અને મીરાને સાચું કહે, નહીં તો પછી મારે હુકમનું પત્તું તો કાઢવું જ પડશે. અરે બાપ, કેવી વાત કરો છો તમે? શેની વાત? શું વાત કરું હું તમને? કહો મને. હા, હું કહું તને. શું? તારા મનમાં, તારા મોબાઈલમાં, તારી બેગમાં જે પણ કાંઈ વાત છુપાયેલી હોય ને એ તું અત્યારે ને અત્યારે કહે, નહીં તો તને મારા સમ છે. આદિ પ્લીઝ. બોલ. મેં કહ્યું ને તમને કે એવી કોઈ વાત નથી. પ્લીઝ, મારે લેટ થાય છે, હું જાઉં છું. સારું, જા, પ્રેમથી જા. હવે હું તને નહીં રોકું નહીં ટોકું, પણ અત્યારથી જ અપઘડીથી અંજળ છોડું છું. પછી મારું જે થવું હોય તે થાય. તારી સામે જ હું દેહ છોડીશ, એ તું યાદ રાખજે. પ્લીઝ કહી દો. જે વાત હશે ને અમે સાંભળી લઈશું. ગમે તેટલી મોટી વાત હશે તો પણ અમે સહન કરી લઈશું. પણ આમ કેટલા દિવસ છુપાવશો બધું? દેવાંગની વાત છે. શું શું વાત છે દેવાંગભાઈની? એ જ કે એ આ બધું શું કામ કરી રહ્યો છે? શું કામ? કારણ કે એને એક બીમારી થઈ છે અને એના કારણે જ એ આ સગાઈ તોડવા માંગે છે. બીમારી? એનું કંઈ નામ તો હશે ને? એવી તો શું બીમારી છે કે સગાઈ તોડવી પડે છે? જુઓ, આ વાત એને મને કહેવાની ના પાડી હતી, છતાં પણ તમે લોકો આટલો ફોર્સ કરો છો એટલે મારે તો શું કરવું એ સમજાતું નથી. એક તો મને એની ચિંતા છે અને ઉપરથી જલ્દી કેને, જીવ તાળવે ચોટે છે. દેવાંગને એડ્સ છે. શું શું બોલો છો આ તમે? એડ્સ દેવાંગભાઈને કેવી રીતે હોઈ શકે? મને પણ એવું જ થયું હતું. તે પેલા રિપોર્ટ આપ્યા હતા એની બેગમાંથી, એ રિપોર્ટ એના જ હતા અને એટલા માટે તે દિવસે હું ડૉક્ટરને બતાવવા માટે ગયો હતો અને એની પાસેથી બધી માહિતી મેળવી. દેવાંગ સાથે પણ વાત કરી ચૂક્યો છું અને તમે લોકો હવે દેવાંગને કંઈ ન કહેતા, કારણ કે એની પાસે બહુ ઓછો સમય છે. ના આદિ, અત્યારે ટેકનોલોજી કેટલી વધી ગઈ છે. અરે કેન્સર જેવા કેન્સરની પણ દવા છે, તો એડ્સની દવા શું ચીજ છે? છે એડ્સની દવા. તું કંઈક કર ને. હા, મારાથી બનતી કોશિશ હું કરું છું. આદિ બેટા તું આમ જરીક બહાર તારી બીજી ફ્રેન્ડ હોય એને મળ, અને તારી કોઈ કોલેજમાં હોય ફ્રેન્ડ, કોલેજ જા તો તને હું આમ મૂડ રહી. પેલું તું ઘરમાં ને ઘરમાં બેઠી રહી ને તો તને બસ એ બધી તે વીતેલી ક્ષણો જ બધી યાદ આવ્યા કરશે. ના પપ્પા, મારું મન નથી થતું ઘરની બહાર જવાનું. અરે જો તારી જિંદગી ફક્ત તારી નથી હો, તારી જિંદગી મારી યારે જોડાયેલી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા ભાભી, તમે અહીંયા? હા દામિની, મારે થોડી વાત કરવી હતી એટલે. કાંઈ વાત નથી કરી હો, બધું હું ઓળખું છું, તમને આખા ઘરને ઓળખું છું. પહેલાં મીઠી મીઠી વાતો કરો, પછી તમે તમારા દેરને કહો કે હવે સંબંધ તોડવાની તું વાત કર, અને અમે ત્યાં જઈને એમ કહેવું કે અમારે તો સંબંધ રાખવો જ છે. દેવાંગભાઈ કાંઈ માનતા નથી, એટલે આ બધા જે તમારા નાટક છે ને એ બધા હું ઓળખી ગયો છું. પપ્પા તું ચૂપ રહે. આ છે ને મારી દીકરી છે ને બિચારી ભોળી છે, તમે એનો ફાયદો ઉઠાવ્યો છે. આમ તમે એમ દેવાંગને એમ કહો કે આનામાં કાંઈ બુદ્ધિ નથી, જડ જેવો છે, અને આમ એમ કહો કે જા તું સંબંધ તોડી આય. હવે તમે ખોટું આંકો છો. તમે જે અમારી વાત કરો છો ને તદ્દન ખોટી છે અંકલ. બધુંય સાચું કીધું મેં, અને સાચું કહો એટલે તમને નથી ગમતું એમ ને? અને પાછા હજી તમારામાં જો તો તમને આવડે કેવું બધું નાટક કરતા, પાછા અહીંયા એવા મીઠી મીઠી વાતો કરવા કે હું વાત કરવા આવી છું. કોઈ વાત નથી સાંભળવી મારે તારી. અંકલ પપ્પા, હવે આવી જ ગયા છે તો વાત સાંભળવામાં શું જાય છે? બોલો ભાભી, હવે શું બાકી રહી ગયું છે કહેવા માટે? દામિની, હું સમજુ છું કે તારા પપ્પાનો ગુસ્સો હોય. દેવાંગભાઈએ કર્યું છે જેવું કે ગુસ્સે થવું જ જોઈએ. તમારા લીધે તમે એને શીખવાડ્યું હોય અને તો જ એને કર્યું હોય ને. ના, તમે હજી પણ ખોટું સમજી રહ્યા છો.
મારા પપ્પાએ આ સંબંધ કરાવ્યો હતો. તમને શું લાગે છે કે હું ઉપર રહીને મારા પપ્પાએ કરાવેલો સંબંધ તોડાવીશ? કે મારા હસબન્ડ કે મારા સાસુ આવું કંઈ કરશે? અમને દામિની બહુ પસંદ છે. ઉલટાની હું તો સમજાવવા આવી છું કે હજુ પણ જો આ સંબંધ સુધરતા હોય ને તો આપણે સુધારી નાખીએ. કારણ કે અમારી નજરમાં દામિનીની એક છબી છે. વહુ તરીકે જો અમે કોઈનો વિચાર કરીએ ને તો એ ફક્ત દામિની જ છે. હા, એ વાતો કરતા તો હારી જ આવડે છે. કેટલી સરસ એને વાત કરી તો જો દામિની તો. પણ તમારા કહેવાથી શું થશે? જેની સાથે મારે લગ્ન કરવાના છે, જેની સાથે લગ્ન કરીને હું એ ઘરમાં આવીશ, એને સંબંધ નથી રાખવા તો? જો તમારે જે સમજવું એ સમજો, પણ આજે જે હું વાત કરવા આવી છું ને એ તમને લોકોને જણાવવી ખૂબ જરૂરી હતી. અંકલ, અમને અત્યાર સુધી ખબર નહોતી કે દેવાંગભાઈ આવું શું કામ કરી રહ્યા છે. દામિની જેવી સંસ્કારી છોકરીને શું કામ છોડે છે. પણ હમણાં જ અમને લોકોને ખબર પડી કે દેવાંગભાઈને એડ્સ છે. શું? હા, કઈ રીતે? આ કેવી વાત કરો છો તમે? અરે પણ આવી ગંભીર બીમારી છે ને? દેવાંગભાઈને HIV છે. અમને કોઈને ઘરમાં ખબર નહોતી. દેવાંગભાઈ વચ્ચે બહુ બીમાર રહેતા હતા. ફીવરના કારણે એમણે રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટમાં એમને ખબર પડી કે એમને આવી બીમારી છે. પણ એક વાત પૂછું, ખોટું ના લગાડતા, દેવાંગને આ બીમારી આવી ક્યાંથી? તમે જાણો છો ને કે આ રોગ કઈ રીતે ફેલાય છે? હા, ખબર છે મને. હું કોઈ નાનું બાળક નથી કે મને ખબર ન પડે. અને તું જેવું સમજે છે ને એવું કંઈ નથી. એમાં દેવાંગભાઈની કોઈ ભૂલ નથી દામિની. થોડા ટાઈમ પહેલાં દેવાંગભાઈ દેશમાં ગયા હતા. ત્યારે થોડા બીમાર પડ્યા એટલે ડૉક્ટર પાસે ગયા અને દવાઓ લીધી. દવાઓથી ફરક ના પડ્યો એટલે ઇન્જેક્શન અને બાટલા, એઝ યુઝ્યુઅલ જેવું બધા કરતા હોય એવી જ એમણે પણ દવા કરાવી. અને ત્યાર પછી દેવાંગભાઈમાં આ બીમારીના લક્ષણો આવ્યા છે. એટલે બની શકે ને કે ડૉક્ટરે જે ઇન્જેક્શનની સોયનો ઉપયોગ કર્યો હોય, જે બોટલ ચડાવી હોય, એમાં ક્યાંયથી આ લક્ષણ આવ્યા હોય. તમે લોકો અત્યાર સુધી જે પણ વિચારતા હોય, પણ હવે મહેરબાની કરીને મારા દેરને ખોટા ના સમજતા. અને દામિની, હવે તને ખબર પડી ગઈ ને કે દેવાંગભાઈએ સગાઈ શું કામ તોડી હતી. કારણ કે દેવાંગભાઈ તને હેરાન કરવા નહોતા ઈચ્છતા. તને જીવનમાં કોઈ પણ તકલીફ થાય ને એ જોવા નહોતા માંગતા. અંકલ, આઈ એમ સોરી. તમને કદાચ અત્યાર સુધી બધું ખોટું લાગ્યું હશે કે અમે લોકો ખોટા છીએ, અમે ખોટું કર્યું છે. બધી વાત સાચી, પણ હવે હકીકત ખબર પડ્યા પછી અરે બની શકે તો મને પણ અત્યારે પસ્તાવો થાય છે કે મેં તમને અને તમારા પરિવારને હું જેમ ફાવે એમ બોલ્યો છું. પણ એ અત્યારે એવું લાગે છે કે આ બધી મારી ભૂલ હતી. હું કહીશ ચલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. દામિની, તો દેવાંગ સારો વ્યક્તિ કહેવાય કે તારી જિંદગી બગડે નહીં, તું જિંદગીમાં ક્યારેય દુઃખી ન થા. એટલે એ જાતે કરીને તારી સાથે લડાઈ ઝઘડો કરતો હતો અને ફાવે એમ બોલતો હતો. મને પણ ફાવે એમ એટલે જ બોલ્યો હતો. એને એમ હતું કે આ લોકો જો સામે ચાલીને સગાઈ તોડી નાખે ને તો દામિનીની જિંદગી બચી જાય. તો આ મહાન વ્યક્તિ કહેવાય. દેવાંગે મારા માટે મારી સાથે સગાઈ તોડી અને આપણે એને કેટલું સંભળાવ્યું, એને ખોટો સમજતા હતા. દેવાંગ, અત્યાર સુધી આ તકલીફથી તું એકલો જ ઝૂમતો રહ્યો. ક્યારેય તને એમ ન થયું કે હું બીજા કોઈને તો નહીં પણ મારી માને વાત કરું? ક્યારેય એવું ન થયું તને? બાપ, જે તકલીફમાં હું જીવી રહ્યો છું એમાં બાપ તમને લોકોને શું જાણ કરું કે હવે મરી જવાનો છું એમ? ના ના મારા દીકરા,
તું 100 વર્ષનો થઈશ, હું છું ને તારી સાથે, હું ઢાલ બનીને ઊભી રહીશ. ભલે ગમે એટલા પૈસા થાય. અને દેવાંગ, અત્યારે તો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. અરે અસાધ્ય રોગો પણ સાધ્ય થઈ ગયા છે. તો એડ્સ શું છે? કાંઈ નથી. અને એને લઈને તું એકલો જ દુઃખી થતો રહ્યો. અરે તે મને તારા જીવનની કોઈ ખુશી ન કીધી હોત ને તો ચાલત. પણ આ તો તારે મને કહેવાની જ હતી બેટા. તને ખબર છે, આપણા મનની દુવિધા, આપણું ટેન્શન, આપણી સમસ્યા, આપણા પોતાના જેને માનીએ છીએ જે છે એની સાથે આપણે શેર કરીએ ને 50% ઓછું થઈ જાય. પૂછતા રહ્યા હું, મીરા, આદિ, દામિનીના પપ્પા, પણ તે ક્યારેય કોઈને કાંઈ જ ન કીધું. એનો અર્થ એમ થયો કે તે અમને પોતાના માન્યા જ નથી. નહીં બા, તમને લોકોને પોતાના માનતો હતો ને એટલા માટે જ આવું કરી રહ્યો હતો કે મારી પાસે તો હવે કેટલો સમય છે અને કેટલો નહીં એ તો હું પણ નથી જાણતો. પણ હા, છેલ્લા સમયમાં તમારા લોકોની અંદર હું નફરત ભરી દેવા માંગતો હતો મારા પ્રત્યે, કે જ્યારે આ ઘરમાંથી હું જતો રહું ને ત્યારે તમને કોઈને પણ મારા ગયાનો અફસોસ ના થાય. તમે લોકો ક્યારેય પણ મને લઈને રડો પણ નહીં. તું નફરત ભરી શક્યો? અમારામાં તું નફરત ભરી શક્યો નહીં ને? ઉલટાના અમને બધાને તે ચિંતામાં નાખી દીધા. અને જે ત્યારે આ વાતની જાણ કરી આદિભાઈને. જો બાપ, હવે છોડો ને આ બધી વાતો. ના, જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે. પણ હા, મારી પાસે આનાથી બચવાનો એક ઉપાય છે. ભાભી, દેવાંગભાઈ, થોડી હિંમત રાખો, સમય બધું ઠીક કરી દેશે. હા, એ હિંમત જ રાખવાની છે ને. આમ પણ ડૉક્ટરે જ કહ્યું છે મને કે હું જેટલો ખુશ રહીશ ને, હા, તમારા લોકોની સાથે હળી મળીને હસતો રમતો રહીશ ને એટલો વધારે સમય જીવી શકીશ. તો પછી હસતા રહેવું એ મારા માટેની દવા છે. હા, મારી સામે આવીને પ્લીઝ તમે કોઈ રડતા નહીં. તો પછી આટલા વખતથી અમને કેમ રડાવ્યા? કેમ ગુસ્સો કર્યો? કેમ હસીને ન રહ્યો? બા, છોડો ને એ બધી વાત. દેવાંગભાઈ, દામિની આવી છે, તમારી સાથે વાત કરવી છે. ચલો. ભાભી, દેવાંગભાઈ પ્લીઝ. હું દામિની સાથે વાત નહીં કરી શકું. કરવી પડશે એક વખત અમારા માટે. ઠીક છે, એક વખત એને મળી લઉં છું. ચાલ, આંસુ લૂછી નાખ અને હસતો ચહેરો લઈને આવ. ચાલ. દેવાંગ, દેવાંગ, મીરા ભાભી ઘરે આવ્યા હતા અને એમણે મને બધી હકીકત કહી. દેવાંગ, તમને મારા ઉપર એટલો પણ વિશ્વાસ નહોતો કે તમે મને સાચી હકીકત કહી શકો. જો વિશ્વાસ તો તારા ઉપર મારા જીવ કરતાંય વધારે હતો, પણ મને લાગ્યું કે તું આ વાત સાંભળીને ભાંગી પડીશ. મને ક્યારેય પણ તારી આંખમાં આંસુ નહોતા જોવા.
અને એટલા માટે જ હું તને આ વાત ના કરી શક. હશે, તમે તમારી જગ્યાએ સાચા હશો, પણ તમે જે રીતે મારી સાથે સગાઈ તોડી, મેં તો તમને ન કહેવાનું કહ્યું. તમને ખરાબ વ્યક્તિ સમજી લીધા. તમારા વિશે કેટલું ખરાબ બોલી. મેં પણ તમને લોકોને કહેવાનું ન કહેવાનું અને તમારી અંદર મારા પ્રત્યેની નકારાત્મકતા ઊભી થાય એવા જ પ્રયત્ન કર્યા હતા ને. એમાં તારો, ભાભીનો કે બાનો ક્યારેય પણ કોઈનોય વાંક નહોતો. વાંક હોય તો એ માત્ર ને માત્ર મારો અને મારા સમયનો હતો. તેમાં તમારો કોઈ વાંક નથી. તમે જે કાંઈ પણ કર્યું એ અમારા માટે કર્યું, મારા માટે કર્યું. મારી જિંદગી ન બગડે એના માટે તમે સગાઈ તોડી નાખી. અને તમને ખરાબ સમજીને હું મરવાનું વિચારતી હતી. જો તમે મને નથી ખબર કે હવે આગળ જતાં મારું શું થવાનું છે, પણ હા, તારી સામે તારી જિંદગી ઊભી છે, તારું ભવિષ્ય છે. તું મને લઈને ક્યારેય પણ તારું ભવિષ્ય ખરાબ નહીં કરે. આપણે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા અને ભગવાને આપણા નસીબમાં જુદા થવાનું જ લખ્યું હશે અને એટલા માટે આપણી સગાઈ પણ તૂટી ગઈ. પણ હા, તારે એક વચન આપવાનું છે. કેવું વચન? કે મારા ગયા પછી તું કોઈ સારા છોકરાને શોધીને એની સાથે લગ્ન કરી લઈશ અને અવારનવાર બાને, મારા ભાભીને આ ઘરમાં મળવા પણ આવતી રહી. તું આ ઘર સાથેના સંબંધો ક્યારેય પણ નહીં તોડે. આ કેવું વચન છે? દામિની, આજ સુધી મેં ક્યારેય પણ તારી પાસે કોઈ વસ્તુ નથી માગી. આજે એક નાનકડું આમથું વચન માગી રહ્યો છું. હા, છેલ્લું વચન પણ તું મને નહીં આપે. સારું, હું તમને વચન આપું છું, પણ સામે તમારે પણ મારી એક વાત માનવી પડશે. બોલને. આમ પણ હા, હા, તારો પણ અધિકાર બને છે ને કે તું મને છેલ્લી વખત કોઈ વાત તારી હું માનીને પૂરી કરી શકું. બોલ. મારાથી બનતો હું બધો જ પ્રયત્ન કરીશ કે તું જેમ કહે છે ને એમ હું કરી શકું. દેવાંગ, તમે કેટલું જીવવાના છો એ અમને કોઈને નથી ખબર, પણ જેટલું પણ જીવશો ને એટલું આપણે સાથે જીવીશું. હું તમારી સાથે રહીશ, તમારા સુખમાં, તમારા દુઃખમાં. તમારો છેલ્લો સમય હું તમારી સાથે વિતાવવા માગું છું. એક સાથી બનીને. હા, તે છે. હવે જેટલો પણ સમય બચ્યો છે ને એ સમય આમ રડી રડીને નથી કાઢવાનો. ભાભી, મારા મમ્મી, મારા મોટા ભાઈ અને તું, આ બધાની સાથે મારે એવી રીતે કાઢવાનું છે ને કે હું પણ મારી સાથે કંઈક લઈને જઈ શકું. કે તમારી યાદો
તે હવે છે ને બા મને મને ભાવતી રસોઈ તમારે બનાવી આપવાની છે. તમને ખબર છે ને કે તમારા હાથનું રીંગણાનું શાક અને રોટલો હા મને કેટલો ભાવે છે. ભાભી તમારે પણ હા ઘરમાં છે ને મારા ગયા પછી એક વારસદાર આપવાનો છે જે આ ઘરને મારે કયા પછીની ખમીઓ પૂરી કરાવી શકે. દેવાંગ દેવાંગ એક માનો પ્રેમ, દામિનીનો સાથ અને મીરાનો પ્રેમ તને ક્યાંય નહીં જવા દે બેટા, ક્યાંય નહીં જવા દે. ભલે હું તારી બધી ભાવતી રસોઈ તને જમાડીશ, પણ તારી પહેલાં તો હું જ જઈશ તારા બાળકો જોઈને. બાપ હવે લગ્ન કરીને કોઈની જિંદગી નથી બગાડવી એટલા માટે તો દામિનીથી દૂર થયો છું. હવે આવી બધી વાતો કરવાનો કોઈ જરૂરત નથી. હા મેં કહ્યું ને આપણે રાજી ખુશીથી બધાએ સાથે જીવવાનું છે. હા બસ મને તમારા લોકો તરફથી માત્ર ને માત્ર ખુશીઓ જોઈએ છે, હા બીજું કંઈ નહીં.